સચ્ચિદાનંદમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાનમ નમો લોયે સવ સાહુરમ નમો લોય સવ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસનો સર્વ પાવપનાશનો મંગલાણમ ચ સવ્યેસિમ મંગલાનમ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સાહેબ મંગલેશ્વર બોલાવો. હા વિદ્યાબેન ફોલો કરજો. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य सत्यम निश्चय वन्द्य है 33 कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारी सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ મિનેશાનજી સાહેબ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન છે? મિનેશ દાદાને પૂછવું છે?
કઈ પ્રશ્ન નથી? બહુ સારું. એમનો પ્રશ્ન છે બહુ ડિફિકલ્ટ હોય એટલે ના પૂછે તો મને બહુ આનંદ થાય. નહીં ના ડિફિકલ્ટ નથી હોતો. મને એમ કે ડિફિકલ્ટ હોય. બહુ ઈઝી હોય. ઓ ઇઝી હોય. તો ઓહો હોય બી નહીં. ઓહો ચાલો કઈ વાત નહીં. સારું ચાલો બચી ગયું ક્વેશ્ચન. દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ, ગુડ નાઇટ, સુઈ જાઓ હવે. અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન છે? ના ઓકે, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, સુધીરજી સાહેબ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद मिनेसन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। જય સચ્ચિદાનંદ. मिनेसन जी, आज की एक ज्ञानवाणी का ऑडियो आया है, उसमें दादा ने सुधा रस की बात किया है। सुधा रस, तो सुधा रस उन्होंने ये बताया जे बहुत सारा साधु संतों के भी सुधा रस होता है, लेकिन वो पर परिणति में रहते हैं। હમ. ये सुधरस, ये जो शब्द है इसको मेरे को मतलब जानने का क्या है। सुधरस का कहाँ से फॉर्मेशन होते हैं और क्या उसका मतलब अपने ऊपर उसका परिणाम आता है। સુધારક એટલે શું કહે છે? સુધારક એટલે જે સુધારો લાવી શકે. सुधारस, સુધારસ हाँ हाँ એટલે એક સુધારસ એટલે શું થાય કે એક પ્રકારની ભૂખ છે અંદર એમ. કે ભાઈ મારે આ સમજી લેવું છે, આ જાણી લેવું છે. हम्म, તો કે જ્યાં સુધી એ ઊભું ના થયું હોય ત્યાં સુધી તમે ગમે તેટલું અને સત્સંગ પીરસ કરો તો કેટલો પચે આવે. એટલે બીજી રીતે કે એની એટલી જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થયેલી હોય. हाँ 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 हाँ। तो आपने जैसा क्रमिक मार्ग में, सॉरी, आपने जैसा क्रमिक मार्ग में जिज्ञासा और मुमुक्षु ऐसा बात किया ना, जिज्ञासु मुमुक्षु, उसी के संदर्भ में ही बोला हुआ है ये जिज्ञासा होना चाहिए। અને એ સંદર્ભમાં જ છે. આ લેવલ થોડું ઉપર ગયું એમ. हाँ हाँ हाँ। એટલે सुधारस तो साधु संतों को हो सकता है, लेकिन वो आज की तारीख में वो भी पर परिणति में है जब तक आत्मज्ञान नहीं मिलता है, ये बोलना चाहते हैं। બરાબર એક્ઝેક્ટલી. એટલે ત્યાં સ્વપરિણતિ તો હું શુદ્ધાત્મા જે ભાન ઉભું થાય ત્યારે ચાલુ થાય ને. हाँ 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 हाँ। જ્ઞાની પુરુષની કૃપા ઉતરે ને એના આધારે એ ચાલુ થાય. ત્યાં સુધી એ ચાલુ થાય નહીં. राइट राइट। पर ये भी एक स्टेप है ना आध्यात्मिक में, सुधारा जिज्ञासु जो भी है, उसके बिना तो आत्मज्ञान भी मिलना मुश्किल है। स्टेपिंग स्टोन जैसा बोल सकते हैं। એટલે અહીંયા સૌથી મોટી કિંમત શાની છે? નિમિત્ત ભેગું થાય એની કિંમત છે. राइट। નિમિત્ત એવું જોઈએ કે જે તમને ઉચકી શકે. हाँ हाँ हाँ। તમારી પાત્રતા ના જોવા બેસે કે તમે પાત્ર હશો તો તમારાથી આગળ વધારશે, તમે પાત્ર હો તો તમને પ્રાપ્તિ થાય. કે એ બધી વાતો ક્રમિક માર્ગમાં હોય. राइट। અહીંયા તો દાદા ભગવાને શું કહ્યું કે જે મને મળ્યો એ પાત્ર. बराबर। સમજાય? हाँ हाँ। જે મને ભેગો થયો, દાદા કહે મને ભેગો થયો એ પાત્ર. राइट। એટલે દાદા એ વાત બીજી રીતે મૂકી કે ભાઈ ગુરુ એવા હોવા જોઈએ કે શિષ્યને ઉપર ઉઠાવી શકે. राइट। એટલે ગુરુની, એટલે દાદાએ કહ્યું આ કાળમાં શિષ્યની પાત્રતા નથી જોવાની, ગુરુની પાત્રતા જોવાની. राइट। એટલે ગુરુ પાત્ર હોય તો શિષ્ય ગમે તેવો કુપાત્ર હોય કે જે પણ હોય એને પાત્ર બનાવી દે. बराबर। એટલે કે એ ગુરુની એવી દશા હોવી જોઈએ કે જેના આધારે શિષ્યને ઉપર લાવી શકે. राइट। કે અહીંયા તો દાદા ભગવાને શું કહ્યું કે પોતે જે દશામાં આપણે બેસાડી દીધા. ગુરુ શિષ્યનો ભેદ જ નથી રાખ્યો. हाँ, वेद નથી રાખતા. એટલે સંબંધ ઉભો થતો જ નથી અહીંયા. हाँ हाँ। કારણ કે એ આપણે શિષ્ય તરીકે સ્વીકારે તો ગુરુ થાય ને. राइट। શિષ્ય તરીકે સ્વીકાર જ ના કરતા હોય તો ગુરુ થાય કઈ રીતે? राइट।
તો કે અહીંયા આપણને સમજાય કે એમની દશા કેવી રીતે કે એમને જીવ માત્ર જોડે અભેદતા વર્તે છે. રાઈટ. ને વ્યવહારમાં શું થાય કે વ્યવહારમાં લઘુત્તમ તો કે સામાન્ય જીવ કરતા પણ હું નાનો છું એવી એમની અંદર સમજણ વર્તી રહી છે. રાઈટ. એટલે કોઈ પણ જાતનો ગુરુત્તમ ભાવ ઉભો જ ના થાય ત્યાં, માથું હા. ઉચકે જ નહીં. રાઈટ. ને તો કામ નીકળે ને. હા, બરાબર. એટલે આ વસ્તુ સમજવાની. हाँ हाँ हाँ, ये जो आप पात्रता का बात किया ना, तो हाँ। दूसरा महात्मा को तो मालूम नहीं है, तो अपना खुद का पात्रता देखने जाएगा तो बोले ये तो कोई भी टाइम पे मिल ही नहीं सकता है क्या है? દાદા ભગવાન અમને લોકોને કહેતા આપતા પુત્રોને કે તમે બધા તો એટલો બધો પ્યોર માલ ભરી લાયા છો हाँ. કે કચરા ટોપલીએ શરમાઈ જાય કે ભાઈ આ માલ અમારે ત્યાં ચાલે એવો નથી. राइट. વાત સમજાય? हाँ हाँ. એટલે એવો કંડમ માલ લઈને આવ્યા છો કે કચરા ટોપલી તમને સ્વીકારે નહીં. राइट राइट. હવે હવે જુઓ એ કંડમ માલને દાદા ભગવાને કેવો ઘડી ઘડીને સરખો કર્યો. આપતો પુત્રો મહાત્મા બધાને જોઈએ તો આપણને ના ખ્યાલ આવે. राइट. તો કે અહીંયા આપણે એ દશા સમજાય કે સામો પાત્ર છે કેવો છે, કચરો ભરીને લાવેલો છે કે કેવો છે, એની સાથે એમને કોઈ લેવા દેવા નથી. हाँ. એમને તો મૂળ કામ કાઢી આપ્યું આપણું. बराबर. તો કે હું શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું એટલે ફોકસ કોની પર તો કે આ ફાઇલ નંબર 1 ઉપર. राइट. बराबर. પહેલા બહારના જગત ઉપર ફોકસ હતું, હવે આ જગત ઉપર ફોકસ થઈ ગયું. बराबर. એટલે આ જગત ઉપર ફોકસ હોય એટલે આમાં શું થાય કે આ જગત એક ભૂલો દેખાયા કરે, એની બધી વીકનેસો દેખાયા કરે. જેટલું ફોકસ એની પર રહ્યું એટલો એના માટેનો પક્ષ છૂટતો જાય ને પક્ષ છૂટતો જાય એટલે એટલી ત્યાં પ્યોરિટી થતી જાય. बराबर. એટલે ત્યાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું જ થયા કરે. राइट. દાદાને કહેવું ના પડે પ્રતિક્રમણ કરજે. આ માલનો પક્ષ ના લઈશ એવું કહેવું ના પડે. बराबर. દરેકને અંદર એવું રહે કે મારે મારું કામ કાઢી લેવું છે. राइट. કેમ તો કે દાદા ભગવાનને જે પ્યોર જોયા હતા એના આધારે પોતાના અંદર નક્કી પણ થાય કે મારે પણ આવા દાદા ભગવાન જેવા પ્યોર થઈ ગયું છે, बराबर. ઓપન ટુ સ્કાય થઈ ગયું છે. हाँ. તો કામ નીકળે ને. राइट. આજે મનમાં ચાલતું હોય કે આ ક્યાં સુબીરભાઈ આવા પ્રશ્ન પૂછ કરે છે. हाँ. ભાઈ તમને જવાબ આપતી કે મારા મોઢાની હાલત શું થાય, અંદર મને કેવું ચાલે ભાઈ. राइट. સમજાય? એટલે આ તો ખાલી સમજવા દાખલા આપે. આવું તો જાત જાતનું ચાલતું હોય. राइट. પણ ત્યાં એ જે કંઈ પણ અંદર ચાલી રહ્યું હતું કે એને તમે જોનારા અને જાણનારા થયા हाँ. કે ભાઈ આ ઊભું થયું, આ બેઠવું, આનું પ્રતિક્રમણ થયું, આનું પ્રતિક્રમણ ના કર્યું, હજુ આનો પક્ષ લેવાનું ચાલુ છે, એ બધું જ દેખાય આપણને. हाँ. કોનામાં તો કે આ મિનેસામાં છે, મારામાં હું શુદ્ધાત્મા છું. बराबर. એટલે પોતે ત્યાં છૂટા પડ્યા એટલે ત્યાં એની નેગેટિવ અસરો આપણને ના આવે बराबर. ને મિનેસમ પર એની નેગેટિવ અસરો ના આવે. बराबर. એટલે આટલું સમજી લેવાનું આપણે. हाँ हाँ हाँ. अच्छा, इसमें दादा ने कोई सत्संग में ऐसा बोला जो महात्माओं के जबरदस्त पूर्ण हुआ है उसके लिए वो दादा भेगा हुआ है, तो इसका सामने ये बोल सकता है कि हमारा जितना भी पूंजी था पुण्य का उसमें से मैक्सिमम दादा को मिलने में और आत्म ज्ञान में खर्च हो गया, तो अभी जो बाकी का जीवन है वैभव है उसमें पुण्य का मतलब स्टॉक काफी कम है, तो उसमें ये बोल सकता है कि उसमें सुबीर को जो प्रतिकूल संजोगों में ज्यादा आना पड़ेगा, ऐसा बोल सकते हैं? એટલે ये बुद्धि का प्रश्न है, मैं मैथमेटिक्स के बात कर ના સમજી ગયો વાંધો નથી. એટલે અહીંયા કવિરાજે કહ્યું ને પદમાં, જેની રે સંતો
કોટી જન્મોની પુણ્ય જાગે રે તેને રે સંતો દાદાનું દર્શન થાય રે ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે. કે કોટી જન્મની પુણ્ય હોય ત્યાં તો દાદાના દર્શન થાય. હા એનાથી કેટલી આગળની પુણ્ય હોય ત્યારે હું શુદ્ધાત્મા જે ભાન થાય એમની જોડે. બરાબર. સમજાય? હા કે હવે અહીંયા આપણે વાત શું સમજે તો કે અત્યારે આપણો બરફનો પહાડ હોય, બરફનો માઉન્ટેન હોય, સ્નો માઉન્ટેન હોય, હા તો ગરમી પડે એમ એ માઉન્ટેન ઓગળતો જાય કે આને ઓગાળવો પડે? નહીં નહીં એ તો જાતે ઉગડી જાય. જાતે ઓગળી જાય. તો કે એવી રીતે અહીંયા જે પુણ્ય પાપનો જે સ્ટોક લઈને આવ્યો છે એ ઓગળી રહ્યો છે. હા 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 તો કે અત્યારે બિઝનેસનો જે સમય ખર્ચાઈ રહ્યો છે હા કે એમાં મેક્સિમમ ઉપયોગની ગોઠવણી કરી અને મેક્સિમમ કમાણી કરી લેવાય એ હા. પ્રકારનું એને અંદર નક્કીપણું થઈ જવું જોઈએ. રાઈટ. બીરબેન અંદર નક્કીપણું થવું જોઈએ કે ભાઈ આ મારી પુણ્ય ખર્ચાઈ રહી છે, હું સામે એવી કમાણી કરી લઉં કે હા. હવે મારે જે ખર્ચો થાય એના કરતા વધારે પ્રોફિટ થઈ જાય મને. રાઈટ. તો કે પ્રોફિટ થાય ક્યારે? તો કે ફાઇલ નંબર એક ઉપર જેટલો ઉપયોગ રહે, ફાઇલ નંબર એક જેટલી આજ્ઞામાં રહે, ફાઇલ નંબર એક જેટલી જ્ઞાનમાં રહે. બરાબર. એટલે એના આધારે શું થાય તો કે ફાઇલોનો સંભાવ નિકાલ થયા કરે. એ ફાઇલોનો સંભાવ નિકાલ થાય એના આધારે ત્યાં આગળ એને ગૂંચવાડા કોઈ રહે નહીં. બરાબર. તો કે એનું જે નક્કી પણ છે કે મારે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે, મારે મારો ઉકેલ લાવવો છે, એવું જ્યાં નક્કી છે તો કે એ પ્રમાણે પોઝિટિવ સંજોગો ભેગા થયા કરે. રાઈટ. એટલે વખતે પ્રતિકૂળ સંજોગ પણ સામે આવે हाँ તો એને કેવો લાગે તો કે આ તો બહુ અનુકૂળ સંજોગ, આ તો મને કમાણી કરવા આવ્યો છે. मैं वही एडजस्टमेंट की बात करना चाहता था. हाँ. ये प्रतिकूल संजोग आएगा तो अपने लिए अच्छा ही है, वो आत्मा के विटामिन है और उसमें हाँ. ज्यादा से ज्यादा ज्ञान में रह सकते हैं और प्रगति हो सकते हैं. ये એટલે पॉजिटिव है. કમાણી કરવાનો જ સ્કોપ મળે ત્યાં આગળ. हाँ बस बस बस. જયારે જયારે સરખું ચાલતું હોય ત્યારે કમાણી કરીએ આપણે. ની યાદ જ ના આવે દાદાનો. હા એટલે એટલે કહ્યું ને કે ભાઈ આ પ્રતિકૂળ સંજોગ છે તો કે આપણે તો બાધા રાખવી કે આ પ્રતિકૂળ સંજોગ વધારે આવે તો મને કમાણી વધારે થાય. રાઈટ. એવું નથી કહેતો કે બાધા રાખજો, આ તો હા, કહું છું કે હું અંદર રહેવું જોઈએ, જેટલા પ્રતિકૂળ સંજોગ વધારે થાય એટલી મને કમાણી વધારે થાય. બરાબર. એટલે કે એ જાગ્રત રાખે તમને રાઈટ રાઈટ. કે ત્યાં પછી આપણે ગોઠવણી કરવા બેસવું ના પડે. હા હા હા. એટલે કુદરતી કમાણી થયા કરે ત્યાં. राइट राइट राइट. बराबर. એટલે એ उसका પ્રમાણે एडजस्टमेंट इसी हिसाब से ले लेते हैं. उसका एडजस्टमेंट इसी हिसाब से हो जाता है. प्रतिकूल संजोगों में ज्यादा से ज्यादा ज्ञान में रह सकते हैं, अपने प्रगति उसमें ही भला ज्यादा हो सकते हैं. એટલે ત્યાં ત્યાં મિનસે પોતાનું હિત પ્રતિકૂળ સંજોગોમાં દેખાતું થઈ જાય તો પ્રતિકૂળ સંજોગો એ પ્રતિકૂળ લાગે કે અનુકૂળ લાગે? नहीं अनुकूल થઈ જાય. હા એટલે એટલે જે શ્રીમદે કહ્યું ગમતા અને ના ગમતું, ના ગમતા ને ગમતું કરી દેવાનું. બરાબર. એટલે ત્યાં પેલો સંજોગ આપણી પર ચડી ના વાગે. રાઈટ. એટલે પેલું ત્યાં તમને અજાગ્રત કરે નહીં ત્યાં. બરાબર. સતત જ્ઞાનમાં રાખે. હા मैंने ના एक ગમતો शास्त्रों की ના ગમતો સંજોગ આવે એટલે જાગ્રત હા. રહો કે ના થાય? હા. ના ગમતો સંજોગ આવે ત્યાં જાગૃતિ રાખવી પડે કરે રહી જાય. રે. સહેજે સહેજે રહી જાય. એટલે ગમતા સંજોગને ના ગમતો કરે તો જાગૃતિ રહે ત્યાં. હા બરાબર. પછી ના ગમતો સંજોગ એટલે વ્યવહારથી જે ના ગમતો સંજોગ છે તેને ગમતો કરો એટલે શું તો કે આવા સંજોગ વધારો તો સારું કે રાઈટ. એટલે એને ગમતો કર્યો કહેવાય.
હા 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 તો કે આ સંજોગ મારે માટે બહુ હિતકારી છે, ઉપકારી છે, એવું અંદર રહ્યા કરે એટલે આપણે રાઈટ કમાણી ચાલુ રહે. રાઈટ એટલે દાદા ડાયરેક્ટ દાખલો ના આપ્યો કે ભાઈ લોકો મારું અપમાન કર્યા કરે, અપમાનની ક્યારે વહેલા વહેલી સેન્ચુરી પૂરી થાય કે એવી બાધા રાખજો, કે બાધા રાખવી હોય તો હા 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 મન્નત રખની है तो ऐसी मन्नत रखना. બરાબર બરાબર તો પેલી और ये કમાણી હારી થાય ને, જેટલી જેટલી વાર અપમાન થાય એટલી વાર કેટલી જાગૃતિ રહે ત્યાં. राइट 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 એટલે આ સમજી લેવાનું આપણે. इस संदर्भ में आपने जो घर होता है वो सबसे बड़ा तपोवन है એટલે सबके लिए सबके सबसे बड़ा वन वही है घर में એટલે એટલે દાદા ભગવાને કહ્યું ને, આ કાળમાં ઘર બેઠા તપાયા છે. राइट राइट બહાર તપ કરવા જવાની જરૂર જ નથી. જરૂરત નથી. હા સહેજે મળી જાય ઘરમાં ઘરના તમને જાગ્રત ને જાગ્રત જ રાખે. રાઈટ અને આપણે બહાર અનુકૂળતા હોવા જોઈએ. હમ એટલે પેલા કમાણી કરવા છે નથી દેખાતો આપણને. રાઈટ તો જેની જોડે ના ફાવતું હોય એટલે કમાણી કરવાનો સંજોગ આવે કે ના આવે? હા હા આગળ તો કે એની જોડે ફાવતું કરી દઈએ આપણી અંદરની સમજણે કરીને. રાઈટ તે જે બોલે, જે વ્યવહાર કરે એ વ્યવહાર આપણને વાગે નહીં ને, ઊંચે નહીં નહીં વાગે. હા હા ને. અંદર શું રહે તો કે મારો જ પાછો હિસાબ મને પાછો આપી જાય તો જમા કરી લો. બરાબર મન બગાડ્યા વગર જમા કરી લો. રાઈટ એટલે આટલું અંદર નક્કી પણ રાખવાનું. બરાબર એટલે પેલી કમાણી ચાલુ રહે ત્યાં. और आपने हल्का हो जाते हैं હા, हल्का થતો જાય. એટલે ત્યાં બોજો વધે નહીં. હા પેલું ના ગમતો હોય, ના ગમતો એવી મારા ફેરવીએ એટલે બોજો વધતો જાય. બરાબર તો ત્યાં અંદર કહે કે ના, આ તો બહુ સારો સંજોગ છે, બહુ સારો સંજોગ છે, આ તો બહુ કમાણી કરાવવા આવ્યો છે. કેટલા સારા છે સામેના વ્યક્તિઓ કે એમનું બગાડીને આપણને કમાણી કરાવડાવે. કે આવી રીતે અંદર વાતચીત કરવી પડે ફાઇલમ બ્રેક જોડે. બરાબર તો પેલું ના ગમતું જે ગમતું થવા મળે પછી. હા હા એટલે એ સંજોગ પછી ત્યાં આગળ અઘરો લાગે નહીં. બરાબર ચલો બહુ સરસ. જય જય સચિદાન. સચિદાન. જય સચ્ચિદાન સુબીરજી. જય સચિદાન. આ કોણ છે? આઈપેડ. જય સચ્ચિદાનંદ. હેમાબેન હેમાબેન. ઓકે ઓકે હેમાબેન, જય સચ્ચિદાનંદ. જય સચિદાન વિનેશભાઈ, જય જય સચિદાન. સચિદાન. જય સચિદાન. જય સચિદાન. અહીંયા રાતના 1 વાગ્યો છે. હમ. મારો પ્રશ્ન છે કે પોતે પોતાની દુઆ ક્યારે મળે? તમારો અવાજ કપાઈ ગયો. પોતે પોતાની દુઆ દુઆ દુઆ. આજ્ઞા પાળવાથી દુઆ મળે? એટલે આજ્ઞામાં રહીએ, જ્ઞાનમાં રહીએ તો એ દુઆ જ ઉતરે છે ને ત્યાં આગળ. એક મને રીતે જોઈએ તો. દાદા ભગવાને 87 જયારે સ્ટ્રોક આવેલો ત્યાર પછી લગભગ 2-3 દિવસ પછી મને કહેતા કાયમ કે પોતે પોતાની દુઆ મળવી જોઈએ. હવે એ વખતે ભાન નતું કેવી રીતે મળવી જોઈએ. એ મને હમણાં વિચાર આવ્યો કે પોતે પોતાની દુઆ કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે બીજી રીતે કહીએ તો મિનસના વ્યવહારથી, મિનસના પ્રોગ્રેસથી સંતોષ ના થવો જોઈએ. શું ફરી બોલો? સમજી ગયા? મિનસના વ્યવહારથી, મિનસના પ્રોગ્રેસથી સંતોષ થવા માંડે તો દુઆ ના ઉતરે. સમજી ગયા. એટલે બરાબર છે. એટલે ત્યાં રહેવું છે કે હજુ તો આપણી પાસેના પહેલી પૂરી છે એવું મિનસ રહે તો દુઆ ઉતરતી જાય. અચ્છા, ફાઇન. એટલે હજુ તો શરૂઆત જ, હજુ તો પહેલું પગલું મૂક્યું નથી હજુ આપણે. એ તો ઉચક્યું જ છે ખાલી. બરાબર છે. પણ એમાં આપણે હવામાં ઉડતા થઈ ગયા કે નહીં? ના ના તમારી વાત નહીં, મારી વાત કરું. ના ના એવું નથી. તમે નથી ઉડતા ને અમે નથી ઉડતા.
આ તો સમજવા માટે એકબીજાને પ્રશ્નોત્તરી કરીએ છીએ એટલે. એટલે કહેવાનો મતલબ શું છે કે અંતસ્કરણ બતાવે કે ના બતાવે? મારે જ્ઞાન લીધે આટલા વર્ષ થઈ ગયા, હું સમજુ છું, તરત જ એટલે પ્રતિબિંબ આવી જાય. એટલે આવું જાત જાતનું અંદર બતાવે તો ત્યાં આગળ પેલો સંતોષ માની લઈએ, ના તો ના, એ દુઆ ઉતરતી બંધ થઈ જાય. બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે ત્યાં મિનસનો વ્યવહાર ગમે તેટલો સારો થતો હોય, આજ્ઞામાં ગમે તેટલો રહેતો હોય, છતાં કેવું પડે કે ભાઈ ના, હજુ બહુ કાચું છે. બરાબર છે, એ તો શરૂઆત જ છે, બરાબર છે. હજુ પૂરેપૂરી ભૂલો દેખાતી નથી, બધા પ્રતિક્રમણ થતા નથી, એવું જ કેવું પડે. બરાબર છે, પછી હું કહું કે 500 પ્રતિક્રમણ થાય છે, 1000 થાય છે, બરાબર એટલે ભાઈ ત્યાં અંદર ગર્વરસ ચકાવવાનું ચાલુ થઈ જાય ભાઈ. એટલે ત્યાં દુઆ થવાના બદલે પછી દુઆ થઈ જાય. તો એક વખતનો પ્રસંગ હતો દાદા સાથેનો કે આપણે કેલિફોર્નિયામાં હતા અને નીરુબેન હતા, મીના હતી, મને લાગે છે બીજા કોઈ મહાત્મા હતા, 4 મહાત્મા હતા, રૂમમાં બેઠા હતા અને નીરુબેન દાદા જરા આરામ તો નતા કરતા પણ સુતા હતા એટલે આડા પડ્યા હતા અને નીરુબેને કાગળમાં લખ્યું કે 1 2 3 4 5 6 7 8 એવું કરીને લિસ્ટ લઈ આવ્યા કે મારે કેટલા પ્રતિક્રમણ કરવા પડે. અમે તો નવા હતા પણ એ તો પ્રતિક્રમણ કરવાનું લખીને લાયા. દાદા એક પેપર લીધું આમ સુતા પછી ટીક કર્યું હમણાં આમ કરીને. પછી મને એમ થયું કે તો પછી એમને આટલા કરવા પડતા હોય તો પછી મારે કેટલા કરવા પડે. એટલે મેં આમ લખ્યું કે મારા ફાધર મધર વોટ એવર જે બધા લખ્યા નામ. તો દાદા કે છે પેલા આપતો પુત્ર કે લાય પેન્સિલ લાય કે છે. ચોકડી મૂકી પેપર પર અને મને ધીરે ધીરે એવું કીધું કે યાદ આવે ત્યારે પ્રતિક્રમણ કરવાનું. એટલું સિમ્પલ બનાવી દીધું મારા માટે કે જયારે કોઈ પણ વસ્તુની યાદ મેમરીમાં આવે તો તરત ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ કરી નાખવાનું. એટલે શું કહેવા માંગતા હતા? એટલે આ કેવું છે કે યાદ આવે ત્યારે તો વર્તમાનમાં રહે ને. અચ્છા, હા, રાઈટ. ખ્યાલ આવે છે? બરાબર છે, એક્ઝેક્ટનેસ. આજે સામાયિક કરવા બેઠા, હા, ઉખેડીએ છે શું આપણે ત્યાં આગળ વર્તમાન ઉખેડીએ છે. પિક્ચર જોઈએ છે. હા, તો કે હવે કહ્યું ને, વર્તમાન વર્તે સદા સોય જ્ઞાની જગમાં. બરાબર છે, એક્ઝેક્ટનેસ. ત્યાં તારણ અમને નીકળ્યા કરતું હોય. બરાબર છે. પણ છતાં દાદા શું કહ્યું કે તમારો ટાઈમ મળતો તો બેસજો, કે વાંધો નહીં, દા પાસે શક્તિ માગીને બેસજો. બરાબર છે, બરાબર. એટલે શક્તિ માગીને બેસવાનું કહ્યું છે, તમારી જાતે બેસી જજો એવું નથી કહ્યું. ના, બરાબર છે. એટલે શક્તિ માગીને એટલે ત્યાં આજ્ઞા લઈને બેસજો. બરાબર. એટલે આજ્ઞા લઈને બેઠા એટલે તમારી જવાબદારીની જોખમદારી નહીં. બરાબર છે. હવે શક્તિ માગીને બેસો એટલે દાદા શું કહ્યું કે તમને ફિલ્મની જેમ તમારી ભૂલો દેખાયા કરશે. હા, બરાબર છે. બધી પછી માજો દોડ આવ્યો ત્યારે થાય કે લાવ થોડું ખનખોત કરીએ જરા. બરાબર છે. સમજાય? પણ ત્યાં દાદા શું કહે, તમને ફિલ્મની જેમ દેખાવી છે ભૂલો. બરાબર છે. એક પછી એક વારા પરથી દેખાયા કરે. બરાબર છે. એટલે ત્યાં એટલે દાદાએ કહ્યું કે ત્યાં નક્કીપણું શું છે કે મારે મિનસ અંદર નક્કીપણું થયું, મારે મારી એક ભૂલ ભાગી નાખવી છે. એક ભૂલનો મારે પક્ષ લેવો નથી. અને એ પક્ષ ના લો અને એક ભૂલ દેખાય તેમાં એને જ્ઞેય તરીકે જુઓ તો જ જાય. બરાબર. હા, પેલા દેખાય ક્યારે? જે પોતે ભૂલ કરનાર છે એ પોતાની ભૂલ જોઈ શકે. જે ભૂલ કરનારો છે એ પોતાની ભૂલ જોઈ શકે. જે ભૂલ કરનારો છે પોતાની ભૂલ જોઈ શકે ને? ના જોઈ શકે, કારણ કે કરનારો થઈ ગયો. ના, કરનારો ના થાય. પોતે પોતાની ભૂલ તો દેખાય, સ્તુમાં તો દેખાય જ. અરે ભાઈ, મિનેસ ને એની ભૂલ દેખાય એટલે મિનેસ કરનારો થયો ત્યારે મિનેસે ભૂલ કરીને. એ તમે ઊંધી રીતે કહો છો. બરાબર છે, તમારી વાત સાચી છે. હું શુદ્ધાત્મા કરનારો છે જ ને, એનો તો જોવા જાણવાનો સ્વભાવ છે. એ તો મને ખબર જ છે. એ જોવા જાણવાના સ્વભાવમાં રહ્યા તો આ પ્રકૃતિ ઓગળશે ને. હા, બરાબર છે. તો આની એક ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય.
100 પણ ત્યાં ત્યાં મને થયું મારા ત્યાં એવી ભૂલ થઈ ગઈ, મારાથી થાય છે, હજુ આવું થાય છે, પેલું થાય છે, તો ત્યાં શું થાય કે ત્યાં આગળ આને કહેવું પડે કે તારી ભૂલ થાય છે, અમારી નહીં. બરાબર. અમે શુદ્ધાત્મા, અમે શુદ્ધ જ છીએ, પણ તને આ ઇમ્પ્યોરિટી ના પોસાય તો તને આ લોકોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કે ઉકેલ લાય કે. ટોટલી સેપરેટ જ છે. હા, બરાબર છે. એટલે ત્યાં જે દાદા જુદું પાડી આપ્યું, છૂટું પાડ્યું અને છૂટું રહેવા દે, એ જ મોટા મોટો પુરુષાર્થ છે. એ મોટો પુરુષાર્થ. બરાબર છે. એક્ઝેક્ટ. અત્યારે હજુ શું થાય છે? એટલે એ પુરુષાર્થ થાય એટલે ઓટોમેટિક દુઆ ઉતર્યા કરે, અત્યારે ઉતારવી ના પડે. અત્યારે પ્રમાદ થઈ જાય છે, પણ ખરેખર હા, પણ પ્રમાદ થાય છે એની પાછળનું મૂળ કારણ શું છે તો કે સમજણની કચાશ. બરાબર. સમજણ તો મેળવવાની જ છે. પોતાનું હિત ક્યાં છે સમજાયું નથી. બરાબર છે. બરાબર. હું કહું જ્ઞાન લીધે માં 40 વર્ષ થયા, 45 વર્ષ થયા, હજુ એ પ્રમાદમાંથી બહાર ના નીકળ્યો તો ભાઈ સમજો શું? તો ભાઈ ત્યાં દુઆ કઈથી ઉતરે? બરાબર છે. બરાબર છે. એટલે દાદા કહ્યું આ સિનિયોરિટીનો માર્ગ નથી. બરાબર. તમે દાદા જોડે કેટલું રહ્યા કે દાદા જોડે કેટલા સત્સંગમાં રહ્યા તે કે એની કિંમત નથી, પણ તમે જોડે રહ્યા એમાં તમે અંદર કેટલી કમાણી કરી લીધી, કેટલા તારણ કાઢ્યા, કેટલી ભૂલો તમે ધોઈ, તો કે એની કિંમત છે. એટલે અમે લોકો દાદા બપોર આરામ કરતા હોય ત્યાં અમે રૂમમાં બેસતા હતા, તો થોડો વખત તો દાદા કશું કહ્યું નહીં, પછી ધીરે દાદા કહે કે કઈ બેઠા બેઠા દોરો છો કે નથી દોરતા કે. મને ખબર છે. સમજાય કે આ મશીનરી આઈડલ પડી રહે છે કે અને તમે ઉપયોગમાં લો છો એમ. બરાબર. તો કેવી રીતે અહીંયા ફાઇલ નંબર 1 ઉપર ઉપયોગ રહે તો પેલે મશીનરીનો ઉપયોગ ચાલુ રહે. બરાબર. એ તો કટાઈ કે જાય. એને મિનસને પોતાને થાય કે ના ભાઈ મારે હવે દાદા ભગવાન જેવી પ્યોરિટી કરી લે, મારે 100% ભૂલ વગરના થઈ જવું છે. બરાબર. બરાબર. એ નક્કી પણ રહે તો પછી આગળ પ્રોગ્રેસ દેખાય ને. બરાબર. નક્કી તો દાદા કહે કે પાટલી ફોટો એટલી બધી લઈને આવેલા છે, બેલેન્સ શીટ આખી લોસ વાળી છે કે. બરાબર. તે કે હવે જો આ કમાણી ના કરો તો એ ભૂલો ધોવાય નહીં, લોસ એટલી ધોવાય નહીં, તો આમે પ્રોફિટ દેખાય કેવી રીતે? બરાબર. કે જે પ્રોફિટ થઈ રહ્યો છે તો પાર્ટી લોસ સામે સરભર થઈ જાય છે. બરાબર. બેલેન્સ શીટ તો ભાઈ લોસ વાળી જ છે જ ઉભેલી. એક્ઝેક્ટનેસ. એટલે ત્યાં તમને એનો પ્રોગ્રેસ દેખાય નહીં પછી એના આધારે. બરાબર. એટલે બીજી રીતે કહે તો દાદા જે કહેતા હતા કે વડોદરાથી તમે કાશ્મીર જવા નીકળ્યા, હિમાલય જવા નીકળ્યા, જેમ હિમાલયની નજીક જેમ ઠંડક વર્તાવી જોઈએ કે ના વર્તાવી જોઈએ? વર્તાવી જોઈએ. હવે એને બદલે કન્યાકુમારી બાજુ પહોંચવા લાગ્યા આપણે, આપણે અંદર બુદ્ધિ બતાવે કે સારું આપણે તો ટિકિટ લીધેલી જ છે ને, ચાલો ને આ તો મફતમાં આપણને ફેરવે તો ફરી આવીએ, આમાં શું વાંધો છે? બરાબર. તો કે એવી રીતે ત્યાં બુદ્ધિ વકીલાત કહીને તમને પાછી સંસારના પાટા પર ચડાવી દે. બરાબર. બરાબર. એટલે ત્યાં એને સમજાય કે ના ભાઈ ખરેખર આવું હિમાલય બાજુ જઈ રહ્યો છું કે કન્યાકુમારી પહોંચી ગયો. બરાબર. તો કે હવે એ ખબર પડે ભાઈ પાછું એટલું જેટલા ઊંધા ચાલે એટલું પાછું તો આવવું પડે ને. બરાબર. તો કે તમે છે કન્યાકુમારી સુધી પહોંચી ગયા, કન્યાકુમારી પાછું વડોદરા સુધી આવવું તો પડે ને. વડોદરા આવ્યા પછી તમે આગળની બાજુ ચાલો દિલ્હી તરફ, ત્યારે પેલું તમને પ્રોગ્રેસ દેખાવાની શરૂઆત થાય. બરાબર. ત્યાં સુધી પ્રોગ્રેસ દેખાય ને, ત્યાં સુધી પછી દુઆ ઉતરેલી દેખાય નહીં ને. ના દેખાય. બરાબર. એટલે દુઆ ઉતરવી એટલે શું કે ત્યાં તમે સાચા રસ્તે ચડી ગયા હતા. બરાબર. એટલે ત્યાં પરપરિણીતો પક્ષ લેવાનું બંધ થઈ જાય ત્યાં આગળ. બરાબર. ભલે સ્વપરિણતિમાં નિરંતર રહી ના શકે પણ પરપરિણતિનો પક્ષ ના લે ત્યાં. બરાબર. બરાબર. તો પેલી દુઆ ઉતરે ને. બરાબર. એટલે હવે કોઈ માદું પડ્યું અને દાને કે દાદા વિધિ કરતા હતા ને, પણ દાદા એવી વિધિ કરતા હોય પેલા હાજુ થઈ જાય, પેલો હાજો થઈ જાય, દોડતો થઈ જાય પાછો.
તો કે ના, દાદા તો પેલા દેવદેવીઓને ફોન કરે કે ભાઈ આમને તકલીફ આવી છે, અસાધ્ય વેદીનો ઉદય આવ્યો છે, તો કે ક્ષમતાપૂર્વક જ્ઞાનમાં રહીને એ સંજોગોનો નિકાલ કરી શકે, સંભાવ નિકાલ કરી શકે એવી શુદ્ધ સમજણ આપજો અમને, એવા સંજોગો ભેગા કરી આપજો. બરાબર છે. આપણને શું લાગે કે ભાઈ દાદા મારી વિધિ કરીને રહો, મારું કામ થઈ જશે. એવું તો મને નથી થતું, પણ આ તો વાત ના, પૂછતો આ તો સમજવા માટે દાખલો આપું. તમને ખબર પડી તમને ગઈ. થાય છે એવું નથી કહેતો. બરાબર છે, સમજવા માટે. હા, પણ સામાન્ય રીતે વ્યવહારમાં બધાને એવું જ હોય ને કે ભાઈ મેં દાન કર્યું, દાન વિધિ કરી છે એટલે મારું કામ થઈ જશે. એ તો પોતાના અંદરના આશય પ્રમાણે હોય ને. એ તો ખરું, પણ ત્યાં તબિયત બગડે ત્યાં તો આશય એવો છે કે મારી તબિયત સારી થઈ જાય, તો પછી મારાથી દાનની આજ્ઞા મળે, દાનના સત્સંગમાં રહે, તો બધું થાય, દોડાય બધું થાય ને. એટલે હવે એવું કહેવા નથી માંગતો કે તમને ટેમ્પરરી તમારો સંસારિક આશય થઈ ગયો તો એ ખોટો છે એવું કહેવા નથી માંગતો, બરાબર છે. પણ એનાય તમે જોનારા જાણનારા થયા કે ના ભાઈ આ મને આવું દેખાડે છે, તો ભાઈ ખરેખર કેવું હોવું જોઈએ, તો કે ના ભાઈ આ મારો જે અત્યારે સમય આમાં ખર્ચાઈ રહ્યો છે, એને બદલે હું આ સત્સંગના પરિચયમાં રહી શકું, દાદાના સત્સંગમાં રહી શકું, દાદાની જોડે રહી શકું, ફરી શકું, તો કે એવા મારા પર મારા સંજોગો ભેગા થાય એવું કરી આપજે કે બરાબર છે. એ આપણે કમાની ઇન્વાઇટ કરી. બરાબર છે. પણ ત્યાં પેલી વ્યવહારની આપણે વાત મૂકી દઈએ કે તમારા તારા બધા સંજોગ આવ્યા છે, એ સંજોગ ખસી જાય, પૂરા થઈ જાય, હું આમાંથી બહાર નીકળી જવું, તો શું થાય તો કે ત્યાં આપણે દાદા જે બેરર ચેક આપ્યો તો એ પેલી 5-50 રૂપિયા 100 રૂપિયા માટે આપણે વાપરી નાખ્યો. બરાબર છે. તો ફરી પાછું બેરર ચેક દાદા આપશે કે નહીં એની ગેરંટી નહીં ને. બરાબર. કારણ કે હવે તો અહીં તો ઇન્ડિયામાં તો બેંકો વાળા ચેકના પૈસા લેતા થઈ ગયા, વર્ષના 20 ચેક કે 25 ચેક આપે છે, ઓહો. એનાથી વધારે ચેક વાપરો તો ચાર્જ ભરવો પડે એક્સ્ટ્રા ચેકના. ઓહો. અહીંયા તો ફ્રી મળે છે. હા, એટલે ભાઈ તમારે ત્યાં બધું તો જેમ જોઈએ એમ વાપરાય કરો ને તમે પછી. પણ આ તો શું ભારતવાળા લોભી વધારે, એટલે એમના માટે આવું મૂકવું પડે. અમારે તો અહીંયા ઓનલાઈન થઈ ગયું ને બધું. હા, તો ઓનલાઈન તો અહીંયા થયું, પણ કહેવાનો મતલબ શું છે કે બેરર ચેકમાં સીધું દેખાય કે દાદાએ આપણને આ બેરર ચેક સહી કરેલો આપ્યો છે. ઓનલાઈનમાં તો પેલી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મૂક્યો તો આપણને દેખાય નહીં, તો ખાતામાં ક્રેડિટ થઈને મેસેજ આવે ત્યારે જ ખબર પડે. અહીંયા તો તરત ખબર પડે. અહીંયા દાદાએ આપણને અનકન્ડિશનલ બેરર ચેક આપ્યો સહી કરીને, તમારી જેટલી શક્તિ હોય એટલી અમાઉન્ટ પર જો હું આપવા બેઠો, તમે લેતા શરમાશો, હું આપતા ભૂલીશ નહીં કે. બરાબર. એટલે ત્યાં કામ કાઢી લેતા આવડે ને તો પેલી દુઆ ઉતરે. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ તમે ક્યારે આવવાના છો અહીંયા? અત્યારે હજુ કશું જ નક્કી, કોઈ ટિકિટ લેવાય નથી, કશું હજુ આગળ વધ્યું નથી. જે આવવા છે બધાના વિઝા આવે પછી નક્કી થશે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ એડમિટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, સંભળાય છે ને? હા હા, બોલો. હા, આ તમે જે ગાયું ને જેની રે સમતો, એ મને બહુ સરસ લાગ્યો. હવે એમાં મારે એકાદ બે કડી ગાવી છે, ચાર કડી, અને થોડુંક એનાથી સમજાવજો જેની રે સમતો. સ્ક્રીન પર છે, જોઈ લો. હા. કલ્પ વૃક્ષી અનંત શક્તિઓ ખીલી જાય રે, અકર્તા પદ કેવળથી દર્શન જ્ઞાન પાય રે, પૂર્વે ચિતરિયા કર્મો જ નિર્જર જર થાય રે, પૂર્વ ભવનો સત્સંગ અહર્નિશ
સંભળાય રે. આત્મ સિદ્ધિ મુમુક્ષે રુદિયે ઘૂંટાય રે. રોકડનાથની કરુણા જ હરદમ ધક ધક સાય રે. હા સાહેબ, હવે આ કલ્પવૃક્ષીય અને એ અને અનંત પૂર્વ ભાવનો સત્સંગ એ બે એબિલિટી સમજાવો. Okay. કલ્પવૃક્ષીય, કલ્પવૃક્ષ એટલે શું? કલ્પ તે એટલે ત્યાં- આપણે હા, બોલો બોલો. બોલો. કલ્પ એટલે કલ્પવૃક્ષ એટલે આપણે જે કઈ ઈચ્છા કરીએ એ આપણને મળે, એ કલ્પવૃક્ષ. તો કે અહીંયા આત્મા કેવો છે કે જેવું કલ્પે એવો થઈ જાય. બરાબર. કે અનંત શક્તિ હોય, અનંત શક્તિ હોય જેવું કલ્પો તો તમે અનંત શક્તિ ખુલ્લી થતી જાય. ને કે મારાથી કશું થતું નહીં, મારાથી કશું નથી તો પથરા જેવા થઈ જાય. સમજાય? એટલે કહેવાનો મતલબ શું છે તો કે આત્માને કલ્પવૃક્ષ જોડે સરખામણી કરી કે જેના આધારે આપણે સમજાય કે અહીંયા જે માગીશું એ મળે એવું છે. જે માગે એ મળે. હા, તો આપણે પેલી બેનર ચેક ની વાત કરી ને હેમાબેન જોડે, ઉપર 50 રૂપિયા માટે બેનર ચેક ખર્ચી નાખે એટલે આપણી જે અનંત શક્તિઓ છે એ પેલી વિનાશી ચીજોમાં ખર્ચાઈ જાય છે. એટલે ચેક આપણો બેનર ચેક એમાં વટાઈ દઈએ છીએ આપણે. ઓવરડ્રાફ્ટ લીધો, ઓવરડ્રાફ્ટ. ના, ઓવરડ્રાફ્ટ નહીં, બેનર ચેક. બેરર ચેક તો ખબર નથી. બેરર ચેક પણ તમે બેનર ચેક એટલે બેંકમાં તમારું બેલેન્સ પડ્યું હોય એટલી જ રકમ તમે બેનર ચેક થી ઉપાડી શકો. તમારે પાસે મિનિમમ બેલેન્સ તો રાખવું પડે. આ ભાઈ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોય તો વાત અલગ છે. સમજાય? એટલે અહીંયા સમજવાનું શું છે કે અનંત શક્તિઓ ખીલે ક્યારે? કે મિનસની ડખો ડખલો બંધ થઈ જાય ત્યારે. ડખો ડખલ બંધ ક્યારે થાય? તો કે એની સમજણ ફરી જાય, પાછી જે અણસમજણ હતી સમજણમાં પરિવર્તિત થઈ જાય, સાચી સમજણ ફિટ થઈ જાય. એટલે શું થાય તો કે અનંત શક્તિઓ ખીલવા માંડે બધી. એટલે કે અકર્તા પદ કેવળથી દર્શન જ્ઞાન પાય છે. પૂર્વે ચિત્ર્યા કર્મો નિર્ઝર ઝરઝર થાય. અંદર પરિણતિ બદલાઈ ગઈ એટલે જે શક્તિઓ અંદર ખુલ્લી થતી આના શું થાય તો કે ત્યાં ઉપયોગ ફાઇલનો એક ઉપર રહ્યા કરે ને એના આધારે પાછલા કર્મો ની નિજરા થતી જાય. ના રહ્યો તો એટલો માલ પેન્ડિંગ પડી રહે એટલી એની નિજરા ના થાય. બરાબર. પૂર્વ ભાવનો સત્સંગ એટલે એ શું કે છે કે અત્યારે જે સંજોગો ભેગા થઈ રહ્યા છે આપણને એ શું છે તો એ પૂર્વે જે કર્મોના બીજ નાખેલા એનું અત્યારે કર્મોનું ફળ મળી રહ્યું છે. જાણતા અજાણતા જે બીજ રોપેલા હતા એ બધા પાછલા કર્મોનું અત્યારે ફળ મળી રહ્યું છે. અત્યારે આપણે પાકની લણણી કરી રહ્યા છે, હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે. સમજાય? આ અવતારમાં આપણે પાછલી ખેતી કરેલી એનો પાક અત્યારે લણી રહ્યા છે. એટલે કે પૂર્વ ભૂમનો સત્સંગ અહરની સંભળાય કે અત્યારે આપણે સત્સંગના સંજોગો ભેગા થાય છે તો કે કયા હતા તો કે પૂર્વ ભૂમમાં જે સત્સંગ ની અંદર જે બીજ નાખેલા હતા એ કે અત્યારે ફળ આપી રહ્યા છે. બહુ સરસ. ત્યાં અંદર પેલી અંદર તમારી સમજણ એ પ્રમાણે ચાલ્યા કરે. આત્મ સિદ્ધિ મુમુક્ષ હૃદય ઘૂંટાય કે જે આત્મસિદ્ધિ શ્રીમદે લખી હતી કે એ તો શું હતું કે પેલા 4 જણા માટે જ લખેલી હતી. 4 બરાબર. 4 અનુયાયી 4 જ હતા ખાલી એમના. એટલે 4 જણા માટે જ લખેલી હતી.
આત્મ સિદ્ધિ. આત્મસિદ્ધિ. હા. પહેલા તો કવિરાજને પછી એનો શબ્દને તોડજોડ કરવાની છૂટ હોય એમને. હા. તો કે હવે અહીંયા આપણી દશા કેવી છે તો કે જે શ્રીમદે લખેલું હતું એ અહીંયા આપણે રૂપકમાં આવેલું છે. ઓ રૂપકમાં આવે, બરાબર. હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે શું થયું, હા. રૂપકમાં આવ્યું કહેવાય કે ના કહેવાય? રૂપકમાં આવ્યું, બરોબર. આપણે એવા પેલું તો ભાવ કરેલા. પેલું પેલું તો થિયરીમાં હતું, આત્મસિદ્ધિમાં જે હા, લખેલું છે. હા, આ થિયરમમાં આવ્યું. હા, તો કે અહીંયા આપણે પ્રેક્ટિકલમાં આવી ગયા, થિયરમમાં આવી ગયા. પ્રેક્ટિકલમાં આવી ગયા. તો થિયરમમાં તો આપણે ના કહેવાય, થિયરમમાં તો જ્ઞાનીની દશા કહેવાય. પ્રેક્ટિકલમાં આપણે પ્રેક્ટિકલમાં આવી ગયા. પ્રમેય પ્રમાતા. એટલે ત્યાં બધું છૂટું પડી ગયું. હમ. જેની ઝંખના હતી અનંત અવતારે જે પ્રાપ્ત થયું નતું હમ. એવું દુર્લભ પદ, અલભ્ય પદ આપણને દાદા ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ ગયું. પણ એ સમજાતું નથી. એટલે એ દાદાની કરુણા આપણને સમજાય કેવી રીતે? તો કે આપણને સમજાતું નથી, આખો વ્યવહારમાં જ સમય જતો હોય, આ બધું દાદાને દેખાતું હોય, હમ. છતાંય એ રોકડિયાનાથ કેવા છે એ સંપૂર્ણ કરુણા વાળા છે. હમ. ક્યારે આપણને એવું કહ્યું કે આમાં બધું વ્યવહારમાં લોકોચોપડમાં ટાઈમ કરું છું ના, અને અમારી કઈ એવું પડી જ કશું નથી, ના, અને એવું કશું આત્માની કઈ કહ્યું. પડી જ નથી, અહીંયા આઈસ જ નહીં ફરી આવું આવું કરવું હોય તો. ના, એવું નથી કહ્યું. તો ભાઈ એમની કરુણા કેવી છે તો કે જીવ માત્રનું કેમ કે આત્યંતિક કલ્યાણ થાય. બરાબર. એમને કરુણાનો ફ્લો કેવો છે તો કે ભાઈ આ જગતના બધા જેવો સુખ અને શાંતિને પામો. હમ. અને આ લેખ વિધિ એટલે આ છઠ્ઠીના દિવસે લેખ લખી જાય છે. છઠ્ઠી આપણે કરીએ ને આખું એ તો એ વ્યવહારની વાત છે આખી. હા. લેખ વિધિના છઠ્ઠી જે કર્મે લખી જાહેર એ જે છે ને એ વ્યવહારની વાત લખી છે. ને મેઘ કે વિધિથી સામાન્ય રીતે શું હોય, જગતના લોકોની સમજણમાં કેવું છે કે છઠ્ઠી જન્મ થાય બાળકનો, ભાઈ છઠ્ઠે દિવસે કે ભાઈ આની લેખ વિધિ લખાતી હોય, કે ભાઈ આને શું શું થશે બધું, કે કેવા સંજોગો ભેગા થશે કે બધું આઈને લખતા હોય. પણ ખરેખર કેવું હતું કે લેખ વિધિ ના છઠ્ઠી જે કર્મે લખી જાય એટલે તો લખ્યા હતા ક્યારે, જે બીજ નાખેલું ત્યારે. સમજાય? બીજ નાખેલું ત્યારે. છઠ્ઠા દિવસે થાય છે એવું નથી. પણ અહીંયા શું હતું કે મેઘ વિધિની દાદાથી જ બદલી જણાય. એટલે કે શું મેઘ દાદા ભગવાનની જે દશા ખુલ્લી થઈ છે, અંદર જે ભગવાન પ્રગટ થયા એ ભગવાન કોને વશ વર્તે છે તો કે જ્ઞાની પુરુષ એમ પટેલને વશ વર્તે છે. એટલે ત્યાં જ્ઞાની પુરુષો રાજીપો તમારી પર ઉતરે એટલે કેવું ને, જ્ઞાની ચાહે સો કરી શકે. ચાહે સો કરી શકે. કે ચાહે સો કરી શકે એટલે શું તો કે મેઘ વિધિની દાદાથી બદલી જણાય. અચ્છા. એટલે શું તો કે ત્યાં વ્યવહાર માટેની વાત નથી, આ ના, નિશ્ચય માટેની વાત છે. નિશ્ચયની વાત છે. બરોબર, બહુ સરસ. એટલે દાદાએ કહ્યું કે તમારો બ્રહ્મચર્ય માટે નિશ્ચય હોય તો કે અમારું વચન પર એ વ્યવસ્થિત આડે દિવાલ સમાન છે. બહુ સરસ, બહુ સરસ. વચન બળ જે તમે કહ્યું ને શબ્દ, વચન બળ, એટલે આજે મને પ્રશ્ન થયો સવારે કે શું કે મારે ફાઇલનો નિકાલ કરવો જ છે, એમાં અમે બહુ વચન બળ મૂક્યું છે. કે એ વાક્ય બી આખું અમે વચન બળ મૂક્યું છે. એટલે અહીંયા શું છે કે ફ્રીઝ થઈ ગયું છે, હા, અવાજ નથી આવતો. ફ્રીઝ થઈ ગયું છે, આપણે વેઇટ કરી લઈએ. મિનિશનજી,
ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. આપણે વેટ કરી લઈએ. ઓકે. પાતાળી ચરણાએ જાય. હા, આવી ગયા છે. જસ્ટ વેટ. સોરી, ઓકે, નેટ છૂટી ગયું. નહીં, કઈ વાંધો નહીં. દીપકભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. એટલે અહીંયા આપણને સમજાય કે દાદા ભગવાનની જે દશા ખુલ્લી થયેલી હતી હમ એ કેમ કયા હતા તો કે એ સંસાર માર્ગમાં જે સંજોગોમાંથી પસાર થયા, હમ નેવો દ્રશ્યોમાંથી પસાર થયા, ત્યાં દરેકે દરેક સંજોગમાં એમને તારણ કાઢેલું હતું. તારણ કાઢ્યું, બહુ સરસ. એ તારણ કાઢેલું હતું, એના આધારે એ વચન પર ઉભું થયેલું હતું. ઓહો, તારણના લીધે વચન બળ. એટલે બીજી રીતે કહે કે વચન સિદ્ધ કરેલું હતું. વચન સિદ્ધ, બહુ સરસ. એટલે જે એક એક શબ્દ દાદા બોલ્યા છે, એક એક શબ્દની પાછળ વચન બળ રહેલું છે. વચન બળ એટલે જબરજસ્ત કે મારે ફાઇલનો નિકાલ કરવો છે એમ કહ્યું ને, એટલે એ ચલો અનુભવમાં આવી ગયો કે મારે કે વચન એ ફાઇલનો નિકાલ થઈ જાય છે. ઘરને જે કઈ વ્યક્તિ હોય તે બી રાજી રહે આપણાથી, એ બી અનુભવમાં આવી ગયો. બસ આટલું વાક્ય બોલ મારે. એટલે દાદા ઉભાને કહ્યું કે જ્ઞાનીનો એક જ શબ્દ જેમ છે તેમ તમે જેમ છે ઉતારી દેશો, ઉતારી દેશો અંદર, તો એ તમારું કામ કાઢી નાખશે, તો એ તમને મોક્ષે લઈ જશે. મોક્ષે લઈ જશે. એટલે કેમ કે તમે જેમ છે એ શબ્દને અંદર કરી જાઓ યથાર્થ રીતે વાત સમજાય? અદ્ભુત વચન પણ ફરીથી બોલજો. ફરીથી બોલો, આપો સંભળાયું નહીં. ખ્રિસ્તી જ્ઞાનીના શબ્દો કેવા છે કે વચન પરથી સિદ્ધ કરેલા છે. એટલે જેમ છે તેમ કરી જાઓ એટલે શું કે ત્યાં મિનસનો સહેજ પણ ડખોડખલ ના હોય, અંદર ના હોય, બુદ્ધિનો ઉપયોગ ના હોય, બુદ્ધિનો ઉપયોગ ના હોય સહેજે. એટલે ત્યાં એ રીતે ત્યાં નક્કીપણું રહે તો ત્યાં પેલો ફાઇલનો સંભાળ નિકાલ થયા વગર રહે નહીં. અથવા તમારે જે પણ કંઈક કરવું છે તો કે એ તમે એક્ઝેક્ટ કરી શકો. તમે બરાબર. કેમ તો કે ત્યાં બહુ નક્કી પહોંચે કે ભાઈ મારે દાદા તમારી આજ્ઞામાં રહીને બધી ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. મારે મારો ઉકેલ લાવવો છે, સામે વાળા નહીં. ના, એટલે ત્યાં દાદાની ભાષામાં સ્વાર્થી થવાની શરૂઆત થઈ જાય. હા, એ ત્યાં સ્વાર્થી થયો. સરસ. એટલે એ સ્વાર્થી થઈએ એટલે ત્યાં પૂરું દાદાનું વચન પર કામ કર્યા કરે, ડેફિનેટલી કરે વચન પર. એટલે એ એક એક શબ્દમાં એક વચન પર મૂક્યું છે આખું એમ વ્યવસ્થિત. એ જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, એ જે અદ્ભુત કહેવાય, તો જબરજસ્ત કહેવાય. એટલે ત્યાં આપણને કલ્પના ના હોય કે આપણી સમજણમાં ના હોય, પણ છતાં એ કામ કર્યા કામ કરે, ડેફિનેટ કામ કરે. અચ્છા, અનંત અવતારથી હું મિનસ મારા ફેરવી લીધી ને, જે નામ હતું એ નામ મારા ફેરવી હતી આપણે. બરાબર, 108 તો કશું નહીં, અનંત મારા કરેલી બધી મારા ઘસાઈ ગયું, આપણું કામ થયું નતું. કે અહીંયા જુઓ કે જે અનંત અવતારે પ્રાપ્તિ થઈ નથી, પાછું નેટનો ઇશ્યુ છે.
રાહ જોઈ લે, ફરીથી આવશે. બીજા કોઈ આપતા પુત્ર પણ ઓનલાઈન નથી અત્યારે, નહીંતર આપણે એનો લાભ લઈ શકાય. ઓકે, આવી ગયા. સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સર, સોરી કંઈક નેટવર્કના આજે પ્રોબ્લેમ લાગે છે. નો ઇટ્સ પ્રોબ્લેમ. ઓકે. તો 5G માં જ કનેક્ટ કર્યું તો કંઈક તકલીફ આવે વચ્ચે વચ્ચે. એટલે કહેવા શું માંગતો હતો તે કે ભાઈ અનંત અવતારથી જે પ્રાપ્તિ થઈ નથી, હમ ઊંધા લટકવા છતાંય પ્રાપ્તિ થઈ નથી, હમ ને હિમાલયમાં ગમે તેટલી સાધના કરવા છતાંય પ્રાપ્તિ થઈ નથી, હમ તો કે ત્યાં દાદા ભગવાનની કૃપા ઉતરી. હમ એ કૃપા ઉતરી એટલે જે વચન સિદ્ધ કરેલા શબ્દો હતા હમ તે કે એના આધારે જે વિભાવિક રસો સાધો અનંત અવતારથી તૂટતો નહોતો અહંકારનો, તે કે વિભાવિક રસો સાધો આખું દાદાએ ફ્રેક્ચર કરી નાખ્યો. તો ફરી ક્યારેય સંધાય નહીં એવો. હમ સમજાય? સમજાયું, બહુ સરસ સમજાયું. તો કે આખો જે પ્રયોગ થયો કયા હતા, તો કે ત્યાં પેલું વચન સિદ્ધ કરેલા શબ્દો હતા એમાં. તારણ કાઢી એ પોતે એ દશામાં વર્તે છે અને પછી ફરીથી દાદા ભગવાન જ્યાં જ્ઞાન વિધિના વાક્યો બોલતા હોય, પ્રયોગ કરતા હોય, ત્યાં જે વાક્ય બોલતા હોય, દાદા પોતે જે વાક્ય બોલતા હોય એ દશા એમના અંદર વર્તી હતી વખતે. દશા વર્તી હતી, બરોબર. હા, એ ખાલી થિયરેટિકલ વાત નથી કરી આપણે. તો કે પોતે એ દશામાં વર્તતા હતા માટે ત્યાં આપણને એ પરિણામ પામતી હતી. હમ એ રૂપ થઈને બોલતા હતા દાદા. હા, એટલે વચન સિદ્ધિ જબરજસ્ત. એટલે હવે એટલે એ વચનમાંથી સિદ્ધ થયેલો પ્રયોગ હતો એમનો આખો. હમ એટલે ત્યાં આપણને એ દાદા ભગવાનની દુઆ ઉતરતી હતી ત્યાં. હમ તો કે એમની એક કરુણા હતી. હા હા. નરેશભાઈ, એક ટાઈમ એક પ્રશ્ન પૂછ્યો કે બીજો એક ટાઈમ સમય છે ને નરેશભાઈ? તમે ફરીથી આવશો ટાઈમ હોય તો. કઈ નહીં, ફરી તો આવજો. તમે એક મહાત્મા લઈ લઈએ, પછી તમે ઓકે આવો. ઓકે ઓકે. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ મિતેશાનંદજી. જય સચ્ચાન, જય સચ્ચાન. આમાં મને આજે તમે સુબીરભાઈ સાથે એક તો વાત કર્યું ને કે અ, પ્રતિકૂળ સંજોગોનું. તો હા, તો એક મને એવું થાય કે આવા સંજોગો માટે પેલું પ્રતિકૂળ સમજો આપણે કઈ હિતકારી છે, પણ આપણે હમણાં જે તમે આમ કીધું કે આ તો પૂર્વભવના સંજોગોનું પરિણામ છે ને, તો પછી એમાં પ્રતિકૂળ ને અનુકૂળ આપણા હાથમાં કેવી રીતે હોઈ શકે? એટલે દાદા કેવું ને કે પ્રતિકૂળ અનુકૂળ કરાવો, અનુકૂળ પ્રતિકૂળ કરાવો. એટલે ક્યાં તો કે અંદર સમજણના લેવલની વાત છે આખી. અચ્છા, બહાર સંજોગો બદલાવાના નથી. હા 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 હા. અંદર કહી દો અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને અંતસ્કરણ કે જો ભાઈ જે સંજોગ મને કમાણી કરાવવા આવ્યો છે એ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં, પ્રતિકૂળ હોઈ શકે નહીં. ઓ અચ્છા, તો પછી આપણે સુબીરભાઈ કીધું ને કે આપણે વી આર વેઇટિંગ ફોર પ્રતિકૂળ સંજોગો, તો એ શું કેવી રીતે વેઇટિંગ થાય? એ વ્યવહારની વાત છે આખી. અચ્છા, કે વ્યવહારમાં આપણને સામાન્ય રીતે શું હોય, મહાત્માને એવું રહે કે ના રહે કે પ્રતિકૂળ સંજોગ આવે તો જાગૃતિ હારી જાય. હા, પણ એમ પ્રતિકૂળ સંજોગ એ વાત તો સારું છે, પણ પ્રતિકૂળ સંજોગો કોઈ ઈચ્છે થોડી, આપણને ગમે થોડી પ્રતિકૂળ સંજોગ આપણે કહીએ પણ. એટલે ત્યાં એ કઈ અપેક્ષા વાત કરી આપણે તો કે પ્રતિકૂળ સંજોગો આપણને જાગૃત રાખે, આત્મા તરફ ખેંચ લઈ જાય છે. એટલે એ અપેક્ષાની વાત છે. બીજી રીતે સમજો કે પ્રતિકૂળ સંજોગ આવે તો ત્યાં આગળ પછી વ્યવહાર માટેની પકડ ચોટ ઓછી થાય ને.
હા આજે તબિયતના સંજોગ અનુકૂળ ના હોય તો આ દેહ માટેની મમતા છૂટે ને. શું 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 કીધું હું સમજી નહીં. આ હા દેહ માટેની મમતા ક્યારે છૂટે? હા તો કે તબિયતના સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે છૂટે ને. હા સમજાય? પણ એક બીજી વસ્તુ કહું વચમાં થોડું. હા બોલો જો બોલો બોલો. પ્રતિકૂળ સંજોગો તમે કીધું કે હમ. દેહ મમતા છૂટે, પણ ઓન ધ કોન્ટ્રી આપણે કહીએ કે પ્રતિકૂળમાં ભગવાન યાદ આવે કે દાદા યાદ આવે એ વાત જુદી છે, પણ પ્રતિકૂળ સંજોગોમાં તો જે સંજોગ હોય એ સંજોગ પૂરતું ઉપરથી આપણને એમ પેલું વધારે નફરત કે આ જલ્દી જાય કરીને એ વખતે દાદા યાદ હા આવે એટલે પણ એટલે એટલે સામાન્ય માણસ એવું થાય કે સંજોગ ક્યારે જાય ક્યારે જાય ક્યારે જાય. હા હવે એ ઉતાવળ કરવાથી આંબો પાકે ખરો? કેરી પાકી જાય? હા હજુ તો આ તો હજુ તો હજુ દશાની વાત તો કરું. હજુ આંબા પર કેરી બેઠી છે, હમ. તો શાખે પડી નથી ને આપણે કહીએ કે હું ખાઈ લઉં તો થાય છે? ચાલે? ના ચાલતું હોય પણ એ એ કેરી વખતે ભાવ તો એ કેરીની મીઠાશ ના આવે પછી. હા સમજાય? એ તો શાક પડે ને એ પછી શાક પડ્યા પછી આપણે કેરી ઉતારીએ હમ. તો એની મીઠાશ આવે. બરાબર છે. તો પાવડરમાં પકવેલી કેરી હોય તો કેટલી મીઠાશ આવે. એ તો બરાબર, પણ જયારે સંજોગ આવે ત્યારે એવું કોઈ થોડું યાદ આવે છે કે ભાઈ ત્યારે તો એમ થાય હા જલ્દી પણ જાય તો સારું એમ. એટલે ત્યાં વાતચીત કરાય ને. આપણે મહાત્મા છીએ. દાદા હા આપણને ફાઇલ નંબર 1 થી છૂટા પાડ્યા એટલે ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો પ્રયોગ તો થાય ને કે થાય. ભાઈ હા દેખાબેન, તમે કહો છો આ સંજોગ ક્યારે જાય, તો હમ. તમારી ઉતાવળ કરવાથી સંજોગ જાય એવો છે ખરો? હા કે તમે બરાબર. તમે ના પાડશો તો રહેવાનો છે ખરો? હમ. તો ત્યાં શું કરતો કે ત્યાં ધીરજ રાખીને ફાઇલ નંબર 1 પર ઉપયોગ રાખવાનો છે. હા એટલે એ આપણને જ્ઞાન એ વખતે સૂઝવું જોઈએ એમ ને? બરાબર ને? એટલે એટલે ત્યાં આગળ વાતચીતનો પ્રયોગ કરીએ તો પેલું ત્યાં આગળ જ્ઞાન વધે ને. હા હા બરાબર હા એટલે એનાથી એટલે એવો એ વખતે એટ આ ટાઈમ ના થાય તોય વાંધો, પાછળથી તો વાત કરાય ને. હા હા એ થાય બરાબર. ને પછી ત્યાં તારણ નીકળે ત્યારે પછી પેલું નક્કી પણ થાય કે આ બીજી વાર મારે ધ્યાન રાખવું છે, ફરી વાર આવી ભૂલ ના કરાય. હવે માર ફરી ખાવો નથી મારે. બરાબર છે આ એ ઠોકર વાત. વાગી હોય, ચાલતા જતા હોય ઠોકર વાગી હોય ને હમ. ફરી એ જશે જવાનું હોય હા તો ફરી ઠોકર વાગે દર વખતે? ના ના વાગે ફરી ના. કેમ નથી વાગતી? તો કે આપણને જ્ઞાન હોય. અંદર કોમ્પ્યુટરમાં ફિટ થયું છે કે આગળ અહીંયા પથરો હતો કે ગઈ વખતે આપણે ગયા હમ. ત્યારે, એટલે આપણે જોઈને ચાલજો કે. બરાબર. સમજાય? તો કે હું અહીંયા જે વ્યવહારના જે સંજોગોમાંથી પસાર થઈએ છીએ હમ. એ દરેક સંજોગોમાં ત્યાં આગળ તારણ નીકળતું જાય આપણને. હમ. એ તારણના આધારે પછી આ જોડે વાતચીતનો પ્રયોગ કરીએ ફાઇલ નંબર 1 જોડે. હા બરાબર. હા એવો તો એક નાનો ત્યાં જે મિનર્સના જે આગ્રહ પકડ છે, જે ડિઝાઇન છે એ તૂટવાની શરૂઆત થાય કે નહીં, ઢીલી પડવાની થાય શરૂઆત થાય કે ના થાય? થાય એ થઈ જાય. ને એ ઢીલી પડવા માંડી હમ. તો પહેલા જે સંજોગ પ્રતિકૂળ લાગતો એ પ્રતિકૂળ લાગે ખરો પછી? ના નહીં લાગે. કે ના લાગે? ના કે લાગે. આ વાતચીતનો પ્રયોગ કરીને આપણે ત્યાંની માન્યતા ફેરવી આપવાની છે. હા સમજી ગઈ બરાબર. સરસ. કે ખરેખર એ પુરુષાર્થ જ છે એ એ છે. માન્યતા ફેરવવી. તો મારો એક પ્રસંગ કહું, મેં આવો પુરુષાર્થ કાલે કર્યો. બહુ સરસ, બોલો. મને આનો પુરુષાર્થ ખબર નહોતી, આજે ખબર પડી. હમ ગઈકાલે હું ટ્રાવેલિંગ રાજસ્થાન હતી, ટ્રાવેલિંગ કરતી હતી. મને તો યુઝ્યુઅલી મારે ટ્રેનમાં ટિકિટ પેલું કરાવતો હોય ને મારા એજન્ટને, તો મારું પેલું સેકન્ડ એસી ને આવે. કાલે ફર્સ્ટ ટાઈમ કઈક ટિકિટો નહીં મળી તેને થર્ડ એસી ની લીધી હશે. તો મને એમ કે શું સેકન્ડ ત્રણ કઈ ફરક નહીં, કે નહીં બેની જગ્યાએ 3 હોય. તો મેં કીધું ઓકે. ગઈ તો પછી અંદર ચાલુ પેલું આમ વચ્ચે સીટ આવે ને આવું બધું મને નથી ખબર, તો હું તો એકદમ આમ વબદાઈ ગઈ. મેં કીધું આ બધું કેવી રીતે જવાય ને આ તેને. પછી મને એવું થયું કે હાલ આમાં તો કોઈ દિવસ અવાય જ નહીં આમ તેમ. પછી સુતી અંદર રાતે, તો પછી મેં વિચાર કર્યો રેખા આ સંજોગ આવ્યા છે, આ તો સરસ જ છે ને, આ તો હવે તને પ્રતિકૂળ સંજોગ આવ્યો છે, આમાં તું હવે એને સંભાવે નિકાલ કર તો જ મતલબ ને તારા દાદાનું આટલું બધું કરીને તને શું ફાયદો. તો બોલો એવો વિચાર કરતા કરતા હું સુઈ ગઈ, તો મને ઊંઘે આવી ગઈ. તો પછી એટલે આ અનુભવ થયો ને, હા કાલે એટલે થયો. હવે ત્યાં અંદર કહેવાય કે જો તમે અંદર ફિટ કરો તો કેટલી સારી ઊંઘાઈ ગઈ. એ સીટ ઉપર આપણે સુતા તો આપણે એ સીટ ભારે લાગી નહીં ને.
બહુ ભારે લાગી હતી ના, જાગતા ત્યારે કેટલી ભારી લાગતી હતી. હા એ જ કહું ને, એટલી ભારે લાગી પેલા ફાયર ઉઠ્યા ત્યારે આ વાતચીત કરી તો ઉડી ગયું નાખું. હા ઉડી ગયું. તો કે પછી મેં કીધું હવે મારું જ્ઞાન ક્યાં ગયું, મને તરત એમ જ થયું કે મેં એને ફાયર કર્યું, મારું જ્ઞાન ક્યાં ગયું. એટલે પછી એકદમ પછી મને બધું એકદમ અનુકૂળ લાગવા માંડ્યું એમ. હા એટલે ત્યાં જોડે પછી વખતે કહેવાનું કે હવે આવી વાતચીત વારે ઘડીએ કરતા રહ્યું અંદર. બરાબર છે. બીજા સંજોગો આવે ત્યારે આવી વાતચીત કરજો એટલે એ સંજોગ હલકો થઈ જાય. હા એ સરસ. પણ પેલું સુબેરભાઈ જોડે વાત થઈ ને કે આપણે ઈચ્છીએ તો મેં કીધું પ્રતિકૂળ સંજોગો કોઈ ઈચ્છે તો કેવી રીતે, કોઈની ઈચ્છા થોડી થાય કે પ્રતિકૂળ સંજોગો આવે. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદાએ શું કે શેના માટે કહ્યું કે ભાઈ અપમાનની સેન્ચુરી ક્યારે થાય એ બાધા રાખજો કેમ કહ્યું, તો કે અંદરથી પેલો અપમાનનો ભય નીકળી જાય એના માટે. હા બરાબર છે. આ તમને બહુ પૈસા ભેગા થયા કરતા હોય તો પછી તમને પૈસાનો લોભ છૂટી જાય કે ના છૂટી જાય? ખબર નહીં. સામાન્ય રીતે. ચાલો બીજી રીતે દાખલો આપો. તમને સાવ જમવાનું ભેગું થયા કરતું હોય, રોજ તમે સવાર સાત તમારા ભાવથી રસોઈ મળતી હોય, અનલિમિટેડ મળતી હોય, તમે ખાતા હો તો ભાઈ તમને સંતોષ થઈ જાય ને? ધરાઈ જાવ કે ના ધરાઈ જાવ? થઈ જાય. તો પછી તમને એની જ વસ્તુ ભેગી થતી જ એવું થાય પછી ના. એવો અહીંયા પેલી માન્યતા ફેરવી નાખી એટલે ત્યાં પેલે જે સંજોગો વ્યવહારથી પ્રતિકૂળ લાગતા હતા એ સંજોગ આપણને અનુકૂળ લાગે. એટલે કવિરાજે પેલું પદમાં લખ્યું ને, જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે. સમજાય? બહુ સરસ. હા અહીંયા એકદમ સાચી. કારણ કે મને એકદમ આ કાલનો અનુભવ યાદ આવી ગયો અને જોયું ને, હવે મને કોઈ એમ કે થર્ડમાં જવું છે તો આપણે એમ કહીએ ઓકે કે બહુ ફરક નહીં પડે, પણ પેલું એ વખતે નતો થયું, પ્રતિકૂળ લાગતો હતો, હવે પછી અનુકૂળ લાગવા માંડી ગયું, એવું થઈ ગયું. એટલે અહીંયા શું છે કે અહીંયા મન બૂવો પાડે, બુદ્ધિ બૂવો પાડે તો આપણને કેવું ભાઈ તું તાર બૂવો પાડ્યો તો પાડ, બૂમ પાડીશું એનાથી કે તને અહીંયા ઊંઘ હારી આવવાની છે? થર્ડ એસી તારી સાઈડ લોઅર આવી ગઈ કે સાઈડ અપર આવી ગઈ કે સાઈડ મિડલ આવી ગઈ તો એમાંથી કે સેકન્ડ એસી માં કન્વર્ટ થવાની છે સીટ તમારી? જે છે એમાં એન્જોય કરો કે વર્તમાનમાં આવી જાવ કે પેલું તો ભૂતકાળમાં જતા રહ્યા તમે. બરાબર છે. અને પેલી માન્યતા પણ નહીં બંધાય કે હવે પછી આમાં કોઈ દિવસ ના લેવાય, એ પેલી માન્યતા આપણી તૂટી ગઈ. એટલે તમે અહીંયા વર્તમાનમાં રહ્યા ત્યારે માન્યતા તૂટી ને? હા બરાબર છે, રાઈટ. કિંમત શેની છે તો કે વર્તમાનમાં રહી એની કિંમત છે. હા બરાબર છે. ને વર્તમાનમાં ક્યારે રહેવાય તો કે તમે આજ્ઞામાં છો ત્યારે. ને આજ્ઞામાં રહ્યા એટલે મહિલા ભગવાનની દુઆ ઉતરે કે ના ઉતરે? ઉતરી ગઈ, બધું આવી ગયું. ક્યાં સમજવાનું છે આખું આપણે? બહુ સરસ. એટલે ત્યાં ફાઇલ નંબર 1 ને કહેવું પડે તું સીધી ને સરળ ચાલજે, કે ડખો દખલ કરીશ નહીં કે એવું આને કહેવું પડે આપણે. એટલે આ ડખો દખલ વર્ડ એટલે મિનિસાજી વ્યવહાર માટે જ વપરાય ને, અંતઃકરણમાં તો ડખો દખલ શું હોઈ શકે? એના પક્ષમાં બેસી ગયા આપણે એટલે શું થયું? બુદ્ધિના પક્ષમાં બેઠા એટલે અંતસ્કરના પક્ષમાં બેસી ગયા આપણે એટલે પછી ચમચો લેવાનું ચાલુ થાય કે ના થાય? બરાબર છે. સરસ દહીં મેળવી દીધું હોય અને પછી અમારે જ્યાં ભાઈઓ પેલા રાત્રે 2-3 વાગે ઊંઘ ઉડી હોય તેને થાય કે ના થાય? લાવ જાવ દહીં જામી છે જોઈ લઈએ. બરાબર. લાંગડી નાખીને જુઓ ને, લાંગડી નાખે એટલે બહુ ડખો કર્યો એટલે હવારે શું થાય તો કે ભાઈ દખલ પરિણામ આપે પછી. એટલે ભાઈ હવારે દહીં ને પાણી અલગ દેખાય પછી અંદર. તો બહેનો એ ભૂલ કરે કે બહેનો એ ભૂલ ના કરે? કેમ તો કે અમને અંદર પરિણામ દેખાય છે એના, એ અનુભવ એમને ભૂલી રહ્યો છે કે જોયેલો છે જે રીતે હોય એ રીતે, એટલે એવી ભૂલ કરે નહીં. કે એવું અહીંયા અને જેટલા તારણ ફિટ થતા જાય ફાઇલ નંબર 1 ના એટલી ડખો દખલ બંધ થતી જાય.
પહેલે બધે બરાબર, બહુ સરસ, બહુ સરસ. ને અને એ બંધ થાય એના માટે વાતચીતના પ્રયોગ છે આ બધા. હા, એટલે એમ જોવા જાવ તો બધામાં વાતચીત આપણે ફાઇલ નંબર 1 જોડે કરતા જ રહેવી પડે, તો જ આપણો સોલ્યુશન, આમાં આપણો પુરુષાર્થ થાય, એમ ને? આપણે રાહ જોઈએ એમની. પાછા નેટવર્ક ગયું છે એમનું, હા, ફ્રીઝ થઈ ગયું. ફ્રીઝ થઈ ગયા છે. હમ. વેટ કરી લે થોડી વાર. આજે એમનું ખબર નહીં, નેટવર્ક ના બહુ ઇસ્યુ છે. હા, કઈ નહીં, આવે તો જુઓ, કદાચ નહીં તો ટાઈમ થાય તો પછી જવા દેજો, વાંધો નહીં. પછી ના આપણે રાહ જોઈ છીએ, હમ. પછી લઈએ. એ ક્યાં છે હમણાં? બરોડામાં નથી? ના, શિંગોજ છે, શિંગોજ અચ્છા, હા, સિંગોર છે, હા, બરાબર છે, કદાચ કોઈ લખ્યું છે. હા, આવી ગયા સાહેબ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એકાબે. હા, 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 મિનિશાની છે. સોરી, ના, ડિસ્ટર્બન્સ આવે. હા, આજે થોડું ડિસ્ટર્બન્સ ચાલે છે આજે. હા, જો આ ડિસ્ટર્બન્સ આવે તો આપણે ચલાવી લઈએ, હા, બહુ પાડીએ. આમાં તો ના પાડી, એમ ના પાડી આમાં તો. હા, એવું ત્યાં વ્યવહારમાં આ જ વસ્તુ સમજવાની છે. કોઈ સંજોગ હલવાવર આવે તો આપણે ત્યાં થોડી ધીરજ રાખવાની. પણ એ મિનિશાનજી હવે થયું છે, હા, થોડું. એટલે એ કદાચ પુરુષાર્થ કહેવાતો હશે ને એને, કે હવે પહેલા જેવું આમ હાથભરી હતું કે એ બધું હવે નથી થતું. હવે થોડું આમ આપણે શું કે આમ થોડું સંયમ ના કહેવાય, પણ આમ થોડું સ્લોલી, ઓકે ચલો ને, થશે, આવશે, જવાય તો ઠીક છે, ના જવાય તો કઈ નહીં. આમ પેલું એટલે એને શું કે, બરાબર હા, છે. એટલે વાતચીત કરીએ ને એટલે ધીરજ કહે છે ને, ધીરજ કેળવવાની છે. હા, પેશન્સ, હા, પેશન્સ, એટલે પેશન્સ તમારે કેળવવી પડે, એટલે ટ્રેન કરવી પડે કે એટલે બંને કન્ડિશન કરવું પડે અંતસ્કરણને. એનું બરાબર, કન્ડિશનિંગ કરીએ, એટલે એના આધારે પછી ત્યાં એને પેશન્સ રહે. હા, તો મારે મોડું થતું હોય, હું ફાસ્ટ ટ્રેનમાં બેઠો હોઉં, હા, ને ભાઈ ટ્રેનમાં ડબ્બામાં દોડાદોડ કરું તો મારી ટ્રેન વહેલી પહોંચી જાય. ના પહોંચી જાય. કેમ? મારે હું દોડું છું ટ્રેનમાં તો ટ્રેન વહેલી જ જશે ને. એટલે આ એના જેવી વાત છે. હા, બરાબર કીધું તમે, એકદમ બરાબર. પણ રેખાને પણ એવું જ થતું હતું, લેટ થતું હોય ને પોતે નીચે, પછી પેલા ડ્રાઈવરને કે ઇધર સે નિકાલ, દેખ એક સિગ્નલ જોઈએ છે, પેલા થોડા ફાસ્ટ લઈને. પછી હવે એમ થયું કે ના ના રેખા તું શું કરે, આ બધું કે તારે કામનું ઓછું છે, તો જે જવાની છે એ જ જવાનું છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, તું કેમ આવી દોઢાઈ થાય છે. એટલે હવે આ બધું થોડું સ્લો ડાઉન થઈ ગયું એમ. એટલે હા, એટલે આ વાતચીત જેટલી અંદર થતી રહે ને, હા, એટલે આ બધું ધીરે ધીરે ઊભું થતું જ જાય, કરવું ના પડે. એટલે આમ પ્રોગ્રેસ નતો દેખાતો, પણ હવે આ બધો પ્રોગ્રેસ જ કહેવાય ને આમ તો. પણ એટલે આ પ્રોગ્રેસ છે, પણ કહેવાનું શું આપણે ચાલો શરૂઆત સારી કરી. અચ્છા, ઓકે, હા, કીપ ઇટ અપ એવું કહેવાનું. રિપીટર, હા, ત્યાં બહુ સંતોષ નહીં માની લેવાનો તો ચાલો બહુ હા, સારો છે, પ્રોગ્રેસ બહુ સારું ચાલે છે અત્યારે તો આપણે. બરાબર. ના, તમે કીધું હમણાં, હા, એ વાત બરાબર છે. અને નહીં તો ભાઈ ફરી માર ખવડાવ, ભાઈ બીજી વાર અનુભવ કરાવી દે તમને. હા, અને બીજું મિનિસ્ટરજી, આપણે જે કહીએ છીએ પેલું પ્રતિકૂળ સંજોગો આવે તો એને તમે એ કરી શકશો, પણ આઈ ડોન્ટ નો, પ્રતિકૂળ સંજોગો આપણે વોન્ટેડ થાય એવું તો મને લાગે કોઈને થતું ના હોય ને. થાય એવું? કારણ કે મને નથી થતું રેખાને. એટલે એટલે નથી થતું તો આપણે કઈ ઊભું કરવા જવાનું એવું નથી, પણ કહેવાનો મતલબ શું છે હા, કે પ્રતિકૂળ સંજોગ આવતા હોય તો એની જોડે તો વાતચીત કરવાની. હા, તમે ત્યાં અંતસ્કંઠ જોડે વાતચીત કરીને પ્રતિકૂળને તમે અનુકૂળ બનાવી દીધા. હા, તમે અંદર સૂત્ર બનાવી દો પ્રતિકૂળ એટલે અનુકૂળ.
બરાબર, સરસ. હા, પ્રતિકૂળ એટલે બરાબર. 100% નું એવું સૂત્ર અંદર ફિટ કરી દીધું. હા, બરાબર. તો પછી એ સંજોગ વધારે એવું અંદર તમે કહો કે ના કે આ વધારે સારું કે બરાબર છે. હા, એ વાત તમારી તમારે બરાબર. યસ, હા. તમારી ગમતી મીઠાઈ બનાવી હોય અને તમને પીરસવા આવતા હોય હમ. તો તમે ખા કરો કે ના કરો. વાહ. સમજવા માટે, આ તો સમજવા માટે. નાના છોકરા તેને શું થાય, ભાઈ બીજું આપો હા, કરે કે ના કરે. બરાબર. એની હા, ખાવાની કેપેસિટી આવી ગઈ તોય ખા કરે. હા, બરાબર છે. હવે પીરસનાર મમ્મીને દેખાય કે આ કેપેસિટી વધારે ખાઈ રહ્યો છે, હમ. પણ એને કહેવા જાય તો એ ગાંઠે ખરો? છોકરું ગાંઠે? ના. ના ગાંઠે. હમ. એટલે મમ્મી શું કે હાલ ત્યાં અનુભવ કર કે જા ખા લે ખા. હમ. એ બહાર નીકળી જાય પછી પેલો ઠંડો થાય ને. બરાબર. એટલે એની માન્યતામાં શું થયું, જેટલું વધારે ખાય એટલો મને આનંદ વધારે થશે, એના આધારે ખાય છે. એના આધારે બરાબર છે. હવે એની માન્યતા બ્રેક ક્યારે થાય તો કે આમે ખાઈને પછી ઉલટી થઈ જાય હમ. ત્યારે એની માન્યતા ફરે કે ના ફરે. હાલો બહુ ખા કર્યું તેમાં ઉલટી થઈ ગઈ, આ માપમાં ખાધું તો મારી અંદર તો રહેશે બરાબર. તો હા, મને ફાયદો થાય. આ તો બહાર નીકળી ગયું બધું જ, હા, એટલે મારા પૈસા પડી ગયા આ ખાવાના. બરાબર. તો કે એ તારણ એના અંદર ફિટ થાય તો પછી એની પકડ છૂટે ને ત્યાં આગળ. બરાબર. બહુ સરસ. આમાં ઘણું બધું આપણને ખુલ્લું થઈ ગયું એમ હવે. બરાબર છે, સાચી વાત છે આ. એટલે દાદાનું વિજ્ઞાન આવું જ છે, 100% ખુલ્લું જ કરે છે. બરાબર પણ છે. આપડે તો પેલો આ કાન ખુલ્લા રાખીએ તો ફિટ થાય ને. ના, ના, હવે તો થઈ ગયું બધું એટલે ખુલ્લું. તમે એવું કહો છો એવું નથી હોતું, આ તો મિલેશ જ કહું છું ના, કે ભાઈ જે ના, સંજોગ એક એક સંજોગ તને છોડાવવા માટે આવે છે. માટે આવે છે. બરાબર છે. પણ પણ આ જે સારું સંજોગ છે, છોડાવ સત્સંગથી વધારે ખુલી ગયું બધું, નહીં તો ના રહે. આપણે બરાબર છે. જે સંજોગો છોડાવવા માટે આવતા હોય એ તો કેટલા સારા કહેવાય, ઉપકારી કહેવાય કે ના કહેવાય. કહેવાય બધું મને એટલે એમાં પણ એટલે રેખાને જોઈતા નથી પણ. ના એટલે દાદા કહેતા હતા કે કોઈ આપણું અપમાન કરે ને હા. એને જઈને પાર્ટી આપી આપણે. ઘરવાળા ના પાડે તો આપણે બહાર હોટલમાં જઈને પાર્ટી આપવાની. શક્તિ હોય તો પાછું ઉપરથી કહેવાનું ખરું કે આવું આવું અપમાન કરતો હોય હું ફરી પાર્ટી આપીશ તને. એટલે બહુ હાર છે, એને બહુ હાર છે ભાઈ, મને લાગે. એટલે ના ના એટલે ત્યાં દાદા શું કહે છે કે આપણા મનને આવી રીતે કન્ડિશન તૈયાર કરવાનું છે અને તૈયાર ટ્રેન કરવાનું. કરવાનું. બરાબર છે, તૈયાર કરવાનું. બહુ સરસ. હિસાબથી વધારે તો આવવાનું નથી, હમ. હિસાબથી ઓછું પણ નથી આવવાનું, તો ત્યાં ભય શાના માટે રાખવું છું કે. હા, એ તમે બહુ સરસ કીધું કે એમાં તમે મેન્ટલી. હવે મારો ખાલી એક નાનો એક્સપિરિયન્સ કહું. હું હમણાં ત્યાં રાજસ્થાન નથી, મારે ત્યાં કામ ચાલે છે મારી હવેલીમાં. તો પેલા માણસો છે ને તો બરાબર પેલું ના કરે ને પછી મારા આર્કિટેક્ટ મને કોઈ વખત, તો એ મારા ફ્રેન્ડ જ છે, તો આમ થોડું જરા જોરથી મને કીધું કે આમ ના થાય, આમ કરવું પડે, આમ જ કરવું પડે. તો મને એમ લાગ્યું આ માણસો સામે મને કેવી રીતે આવી રીતે કહી શકે. એકવાર તો પછી મેં કીધું કે ના ના ના, આ તો સંજોગ છે, આવ્યું છે, કઈ વાંધો નહીં રેખા, તો હવે સંજોગ આવ્યા છે તારું આગળનું, એટલે તું એને. તો હું કઈ નહીં બોલી, ના થયું ને તો સમી ગયું. પછી મને વિચાર આવ્યો કે હા જો આને સંજોગ જ કહેવાય ને. અપમાન આવ્યું ને કે મને એમ થઈ ગયું કે આટલા બધાની સામે કેમ, પણ મેં કઈ નહીં કર્યું, મેં એક્સપિરિયન્સ કઈ બતાવ્યું નહીં એવું, ને તો હું ઝઘડી પડત. પણ હવે હું નહીં ઝઘડી આ વખતે. મેં એમને કીધું પણ નહીં કે આ એટલે લોકોની સામે મને કેવી રીતે કહો છો. એટલી કમાણી થઈ ને, એટલી શક્તિ હા, ઉભી થઈ ને. હા, એ વખતે ધ્યાન નહીં આવ્યું. તમે હમણાં કીધું ને ત્યારે મને સ્ટ્રાઇક થયું. એટલે આવી કમાણીના સંજોગ ખોલતા રહેવાના. બરાબર છે. એટલે ત્યાં મનને કહેવાનું, અંતસ્કરણને કહેવાનું કે આવા સંજોગ બધા ભેગા થાય સારું, આપણે કમાણી જલ્દી થાય ને. હા, એટલી કર્મોની ટાંકી જલ્દી ખાલી થઈ જાય ને. બરાબર છે. બહુ સરસ. જે નેગેટિવ માલ છે એ ખાલી થઈ જાય તો પછી સારો માલ જ રહેશે ને પછી બાકી. હા, અને હું સમજાય? શુદ્ધાત્મા છું એવું ધારીએ છીએ, એટલે હવે નેગેટિવ માલ તો નહીં ભરાય ને. તમે આજ્ઞામાં રહ્યા તો નવું તમારું બીજ કેવું પડ્યું, સારું. પોઝિટિવ રહેશે કે નેગેટિવ પડશે. એટલે આજ્ઞામાં જો નિશ્ચય છે, નિશ્ચયના આધારે તમે જે બીજ પડી રહ્યું છે હા, એ કેવું પડતું કે તમારો સંસારનો અસ્ત થાય, તમારો સંસારનો વિલય થાય એવું બીજ પડી રહ્યું છે. બરાબર છે. હા, એટલે બધી ફાઇલો સંભાવ નિકાલ થાય ને બધી ફાઇલો ઉકેલ આવે, એટલે કોઈના ક્લેમ બાકી ના રહે. બાકી ના. બરાબર છે. બહુ સરસ.
તો કે અત્યારે ક્લેમ બાકી કેમ છે તો કે આપણે સંભાવ નિકાલ કરો જેવું નક્કી કોણ જ નતું અત્યાર સુધી. હા હા બરાબર છે. એટલે કોઈના ક્લેમ સેટલ કરે ને ક્લેમ એક્સેપ્ટ કરીએ તો સેટલ કરીએ ને. હા સાચી વાત કીધી. આપણે તો શું બતાવે કે આવા તો બધા ક્લેમ કરનાર બહુ હોય કે આપણે કેવી રીતે કે રસ્તા પૂછો આપી દેવાય બધા. બરાબર કીધું. એટલે ત્યાં સમજણ તો ભાઈ જાત જાતની કામ કરતી હોય ને. કામ હા આજે બહુ સરસ. કેવું છે કે તમને હવે તમારા આર્કિટેક્ટ તમારાથી નાનું હોય તો તમને અંદર ઊભું થાય કે ના થાય કે એને મારું એટલું રિસ્પેક્ટ તો રાખવું જ જોઈએ. નાના કે મોટા આપણને તો આપણા માણસો વચ્ચે આવી રીતે સામે આપણને સામે કહી શકાય છે. હા હાલે સામાન્ય ભાવ પૂછે એટલે તમને એટલું બંને રીતે ઊભું થાય ને કે મારાથી નાનો છે છતાં મને બધાની સામે કહે છે કેવું ખાનગીમાં કેવું થાય એમાં ક્યાં વાંધો છે. હમ એટલે એવું ત્યાં પેલી બુદ્ધિ અંદર વકીલાત કર્યા વગર રહે નહીં ત્યાં. હમ સમજાય એટલે બીજી રીતે કે તમને પણ એ ખરેખર સંસારથી છોડાવવા માટે તમને આ સંજોગ ભેગો કર્યો કે તમે અંદરથી તમારા અપમાનનો ભય નીકળી જાય. બરાબર છે. હા એને બદલે તમે એના પક્ષમાં બેસી ગયા એટલે શું થાય આ તો પાછા સમજવા રાખો કે બરાબર ત્યાં પેલો રોગ વધે એટલે અપમાનનો ભય રહ્યા કરે અંદર પાછો. બરાબર બહુ તો સરસ. તમે શું કહ્યું તો કે ત્યાં એ આવ્યો તો એને સંજોગને સ્વીકારી લીધો, મન બગડવા ના દીધું, અંદર એક્સેપ્ટ કરી લીધું. એટલે શું થયું કે તમારી શક્તિ ઊભી થઈ અપમાન પચાવવાની. હા અપમાનનો ભય ઓછો થયો. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. એટલે તમારું અપમાન કપાતું જાય ત્યાં આગળ, હા સ્ટોક કપાતો જાય ત્યાં. બરાબર છે. હા ખરી કમાણી તો ત્યાં જ છે ને. બહુ આ મારા મગજમાં જ નહોતું પણ આજે બહુ સરસ એક પોઈન્ટ ખબર પડ્યો. બહુ સરસ. બહુ ટાઈમ લઈ લીધો જય સચ્ચિદાનંદ પણ બહુ સારું રહ્યું. જય સચ્ચાઈ, જય સચ્ચાઈ, જય સચ્ચાઈ. जय सच्चिदानंद बच्चन। सुबीर जी अनम्यूट करो साहब। जय सच्चिदानंद। मीनसान जी, मेरे को एक मतलब बात याद आ गया, ये जो प्रतिकूल संजोग की बात कर रहा है ना, जो कोई मांगता है ऐसा प्रतिकूल संजोग सामने से, तो इसमें मेरे को ऐसा हिस्ट्री में सुना हुआ है, जो जब महाभारत युद्ध कंप्लीट हो गया तब श्री कृष्ण ने कुंती माता से मिलने के लिए गया था और उन्होंने हंस के बोला जी अभी तो आप खुश है ना, मतलब उनका लड़का सब अभी राज करेगा एक करेगा। तब कुंती माता ने कृष्ण को ऐसा बोला जे मेरे को आप ऐसा बोला क्या मांगते हो, तो बोला ऐसा मांगो। तो उसने कुंती ने बोला जे मेरे को आप ऐसा करो जे मेरे को जिंदगी में दुख आता रहे। तो बोले क्यों ऐसा, बोले दुख आता रहेगा तो आपको याद रहेगा। तो कुंती तो उसको हिसाब से बोला, अपने महात्मा भी इस हिसाब से ले सकता है। मतलब दादा को याद आएगा, दादा की गान की याद आएगा। તમારી વાત બરાબર છે, 100% સાચી છે કે અહીંયા આપણે લક્ષમાં રહે કે ભાઈ આવો નેગેટિવ સંજોગ આવશે તો મને જ્ઞાન તરત હાજર થઈ જશે, બોલાવવું નહીં પડે. હા બરાબર વાત સમજાય. જ્યાં કઈ પણ પ્રતિકૂળ સંજોગ ઉભો થાય, જ્યાં જ્ઞાનની જરૂર હોય ત્યાં એ જ્ઞાન હાજર થઈ જ જાય છે. દરેક મહાત્માનો અનુભવ છે. બરાબર બરાબર. તો કે આટલું જ સમજવું ત્યાં આગળ. રાઈટ રાઈટ રાઈટ. એટલે કેવું કે ત્યાં અંદર વાતચીત કરીને આપણે શું કહો કે અનુકૂળ છે અને પ્રતિકૂળ કરવું પડે કે ભાઈ અનુકૂળ સંજોગ મને કમાણી કરો એટલે મારા માટે પ્રતિકૂળ સંજોગ કહેવાય. બરાબર. પણ પ્રતિકૂળ સંજોગ તો મને ખરેખર કમાણી કરે, મને સ્ટ્રોંગ કરવા માટે આવે છે એટલે તો બહુ સારા કહેવાય ને. ત્યાં પેલી સમજણ ફેરવી નાખી હોય એટલે પેલો પ્રતિકૂળ અનુકૂળ આખો થઈ જાય એટલે ત્યાં પછી મન બગડે નહીં. राइट। और उसमें वो तो ठीक है, और उसमें अगर व्यवहार की बात करें तो दादा के बोलते हैं ना, दादा बोलता है कुछ भी ऐसा सहन नहीं होता है तो दादा को सौंप दो और शक्ति मांग लो, तो ऑटोमेटिकली आपके पास भी शक्ति आ जाता है वो झेलने के लिए। એટલે બરાબર તમારી વાત 100% સાચી છે કે એવો કંઈક સંજોગ આવી જાય તો કેવું કે ભાઈ તમે કોણ છો, શુદ્ધાત્મા છો કે સુબીરજી છો? સુબીરજીને કહેવાનું ભાઈ તમારથી આ ડાયજેસ્ટ ના થતું હોય, પછી ના હોય તમને તમારાથી ઉકેલ ના આવતો હોય તો દાદાને સોંપી દો કે બરાબર. શક્તિ માગો કે દાદા તમને સોંપ્યો, મને ફાઇલનો સંભાવ નિકાલ કરીને શક્તિ આપો કહેવાય. બરાબર. મને એવી શક્તિ આપો કે આ સંજોગોનું જ્ઞાનમાં રહીને ઉકેલ લાવી શકું. રાઈટ રાઈટ.
સમજ્યા? બરાબર. તો કિંમત એની જ છે ને, ઉકેલ આવે એની કિંમત કહેવાય ને. ઉકેલ જેમ તેમ કરીને ઉકેલ લાવવાનું છે. એટલે ધારો કે જે તે રસ્તે ઉકેલ લાવી નાખજો. રાઈટ રાઈટ રાઈટ. કે અત્યારે આ જન્મમાં તમને જે પણ સંજોગો ભેગા થાય છે એ સંજોગો કેવા છે તો કે આપણી પાછલી અજ્ઞાન માન્યતાના આધારે દાદા ભગવાનને પૂછ્યા વગર આપણે સ્વચ્છંદ કરીને માલ ભરેલો હતો. બરાબર. એટલે અત્યારે જે તે રસ્તે જે આવ્યો આમ એનો ઉકેલ લાવી દો. બરાબર. સામે નક્કી પણ શું છે કે દાદા મારે તમારી આજ્ઞા ભરીને બધા સંજોગોનો ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે. બરાબર. એટલે આગળ તમને સંજોગો કેવા ભેગા થશે કે તમારો નિશ્ચય શું છે કે મારે આજ્ઞા ભરીને ફાઇલનો ઉકેલ લાવો, બધા ફાઇલનો સંભાળ નિકાલ કરી નાખવો છે. એટલે અત્યારે આ એક અવતાર પૂરતું તમારા પરિણામ ઉપર નીચે આવી શકે, પ્લસ માઇનસ થઈ શકે, 19-20 થઈ જાય. બરાબર. કે અત્યારે તમને વખતે પ્રતિકૂળતા લાગે ખરી, આગળ જતા શું થશે કે જે આજ્ઞા ભરવાનો જે નિશ્ચય છે એ નિશ્ચયના આધારે તમારું કામ નીકળી જશે. રાઈટ. દાદાએ શું કહ્યું કે આવતામાં જે તકલીફો છે એ બધી તકલીફોને ઉકેલ લાવી દીધો. એટલે કહ્યું ને કે જે પાણી મગ ચડે એ પાણી મગ ચડાવજો. બરાબર. ત્યાં કોઈ જાતના આગ્રહ પકડ રાખતા નહીં. રાઈટ. એટલે દાદા કહ્યું આ એક અવતાર પૂરતું સાચવી લેજો. જે તે રસ્તે ફાઇલોનો સંભાળ નિકાલ કરવામાં એક અવતાર ખર્ચી નાખજો. તમને પોસાય ના પોસાય, ગમે ના ગમે, પણ છતાં ફાઇલનો નિકાલ કરવો જેવું નક્કી રાખી આ એક અવતાર એના માટે ખર્ચી કાઢો. રાઈટ. કે એ વસ્તુ અંદર રહી તો કે બીજા અવતારમાં પછી આગળ તમને સંજોગો બધા પાછા ભેગા થશે, સીધા સંજોગો ભેગા થશે. તો કે આટલું કરી લેવાનું ત્યાં આગળ. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સર. સુબીરજી, આપણે દીપકનો પ્રશ્ન લઈએ આપણે, જેમને એક પૂછવાનું હતું પેલા. હા, લઈ લો કઈ વાત. દીપકભાઈ એડમિટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાએ કહ્યું છે ને કે આ ખોટું છે, પછી આમાં શું ખોટું એવું ના કહેવાય, આમાં શું ખોટું છે. એટલે એક દાખલો તરીકે આપે કે કોઈ આપણે બ્યુટીફુલ લેડીઝ ને આપણે જોયા કરીએ કે ભાઈ હું તો અંદરથી પ્રજ્ઞા કે આ ના જોવાયું, પછી આપણને એમ થાય કે આપણે તો એને શુદ્ધાત્મા સ્વરૂપે જ જોઈએ છે ને, અને ફાઇલ તરીકે જ જોઈએ છે ને. તો એ શું કહેવાય એકચ્યુઅલી, ભૂલ કહેવાય કે આ ખોટું શું છે એમાં? એમ જો ત્યાં તમને હાજર હશે શું કે રિલેટિવ પોઈન્ટ સ્ત્રી છે, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા જેવો હાજર હશે. તો પછી આજ્ઞામાં ક્યાંથી ગયો? તો એ પોલ જ મારી કહેવાય ને. સપોઝ હાજર રહ્યું તો હાજર હતો ત્યાં બહુ ઉભો ના થાય. હાજર હતો બહુ ઉભો ના થાય તો ત્યાં સમજાય કે ભાઈ આ જે મને સારી દેખાય છે એ તો એક અવસ્થા છે, એ તો વિનાશી છે. તો વિનાશી માટે આટલું મોહ શેના માટે ઉભો કરવો? જેવું અંદર તરત ઉભું થાય. પછી એ જે બીજું પદ છે ને કે જે કઈ તું કરે તે બધું અહંકાર જ છે. એટલે અહંકાર એટલો બધો હાવી થઈ ગયેલો છે કે સબ પૂતગલ કી બાજી એમ કહ્યું છે ને, તો સબ પૂતગલ કી બાજી. અહંકાર શું ના કરી શકે આવું, અને એ તને ખબર જ નથી પડતી કે એમાં ખોટું શું છે. એટલે ત્યાં એવું જે આપણે થયું, એટલે એ ત્યાં કેટલાય અવતારો આપણા વધી જાય છે. એમ સત્સંગમાં આપણે કે કેટલાય તારા અવતારો વધી જાય છે. અહંકારે કરીને કઈ પણ કરે એટલે જોખમ થયું ને ત્યાં. ના, તું કઈ પણ કરે તે અહંકાર છે, કઈ પણ કરે તે અહંકાર જ છે. એટલે જ્યાં સુધી કર્તાપદની માન્યતા તૂટી નથી ત્યાં સુધી બધે બંધન જ છે ને, કઈ પણ કરે ત્યાં. તો કરતા પદ આખું એ કેટલું બધું હાવી થઈ ગયું છે આપણા પર કે એટલે મને એમ થાય કે આ સામીપ્ય ભાવ ખૂબ જ જડ અને ચેતન ખૂબ જ નજીક આવ્યા છે, એટલે કરતા પદ આખું એ ત્યાં આખું આવી જાય આપણે.
એટલે અહીંયા દાદા ભગવાને શું કહ્યું તો કે અનંત અવતારથી જે કરતા આપણનો વિભાવિક રસનો સાધો તૂટ્યો નતો, કે ક્યારે ફ્રેક્ચર થયો નતો, કે ક્યારે તિરાડે પડી નથી, તો કે અત્યારે શું થયું તો કે પહેલા હું જ મિનસું એ માન્યતા હતી, 100% અહંકાર હતો એ. હવે અત્યારે શું થયું કે અહંકારનું ટ્રાન્સફોર્મેશન, અહંકારનું પરિણમન શેમાં થયું તો કે હું શુદ્ધાત્મા છું એમાં, કે એ પણ અહંકાર જ છે. એ પણ પેલો અહંકાર કર્મો બાંધનારો હતો, નવા કર્મો ચાર્જ કરાવતો હતો. હું શુદ્ધાત્મા છું તે હાજર રહે તો કે હવે શું થાય તો કે એ અહંકાર તમારો સંસાર વધારે નહીં. જે ભરેલો માલ છે એનો નિકાલ થતો જાય, એની નિજરા થતી જાય, એનો ઉકેલ આવતો જાય. સમજાય? એટલે કઈ પણ કરી ક્યારે શકે તો કે અહંકાર હોય ત્યારે. છેલ્લે ડિસ્ચાર્જ અહંકાર જોઈએ ખરો. ડિસ્ચાર્જ અહંકાર ના હોય તો કઈ કરી ના શકે, ના કરી શકે. બધું કશું કરી શકે? એટલે આ જે વાત જેવી દાદા વાત છે કે આ જે તું જે પોલ મારે છે તો પછી એમ કે મોટા ભાગના 80-85% કે બધા જાનવરમાં જ જવાના, ધીરજ ગતિમાં જવાના. ત્યારે એ આપણને આમ ગભરાટ થાય કે સાલું આ તો આપણે પોલ મારીએ છે તો એ ધીરજમાં તો ના જવાય એવું. એટલે ત્યાં ફાઇલ નંબર 1 ને કહેવું પડે કે ત્યાં નરકે જવું હોય તો આ ધંધો ચાલુ રાખજે, કે ધીરજ નહીં નરકમાં જાય. નરકે જાય, બરોબર. હા, ત્યાં પછી પાર વગરના સુખ છે એટલે ભોગવજે કે પાર વગરના સુખ છે નરકમાં. અહંકાર શું ના કરી શકે એમ પાછું કહ્યું છે ને કે અને સબ પૂતગલ કી બાજી એમ કહ્યું છે. એટલે અહંકાર શું ના કરીશ એટલે તમે ત્યાં અહંકારને છંછેડો ને એને ફેરવી નાખો કે ના આ તો વિનાશી છે, એમાં શું દાટેલું છે. કે હમણાં જે સ્ત્રી માટે આકર્ષણ થાય છે એની પર હમણાં ટ્રક ફરી ગઈ હોય ને ચકદાઈ ગઈ હોય, સેન્ડવિચ થઈ ગયું હોય તો એ છોકરી ગમે પછી તમને જોવાની? બિલકુલ ના ગમે. એ જ છે. હમણાં 2 મિનિટ પહેલા ગમતી તો એની એ જ છે તો ગમાડ ને ભાઈ, હવે કેમ ના પાડું છું? એટલે એનો અર્થ એમ કે વર્તમાનમાં ના રહ્યા આપણે. એટલે તમે અવસ્થામાં અવસ્થિત થઈ ગયા. અવસ્થા દ્રષ્ટિને તમે સાચી દ્રષ્ટિ માની લીધી. અચ્છા, બરાબર. અને જે દેખાય છે એ અવસ્થા છે ને, એ અવસ્થા કાયમની છે? ના, કાયમની નથી, વિનાશી છે. ના, એ તો પાછી કર્માઈ જવાની છે. તો જે દશા કાયમની છે જ નહીં એના માટે મોહ પામીને ફાયદો શું થવાનો તમને? તમારો કયો દાડો વળવાનો? કોઈ દાડો નહીં મળ્યા. ઉપરથી નરક ગતિનું જોખમ વળી લો પાછા. તમે માનો છો કે તમને ગમી ગઈ એટલે કે તમારી થઈ ગઈ? આજે દાદા એ કે એ તો આપણા અજ્ઞાન કે જે હોય તો 85-90% કે જાનવરમાં જ જાનવરોની સંખ્યા વધી જશે, માણસની સંખ્યા ઓછી થઈ જશે એવું ખરું કે એવું કઈ નહીં? એટલે દાદાએ કહ્યું ને કે અત્યારના 80% મનુષ્યો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. 80% મનુષ્યો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. ક્યાંથી આવ્યા તો કે તિર્યંજ ગતિમાંથી, વનસ્પતિ ને પ્રાણી ગતિમાંથી, પાછા ત્યાં જવાના છે. એટલે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. એટલે દાદાએ કહ્યું ને કે શરીર મનુષ્યનું છે પણ ગુણો શેના કે પાસવતાના. પાસવતાના ગુણો કેમ કે મનુષ્ય એને વિચાર આવે કે ભાઈ જેના માટે મન બગડે છે, કોઈની છોકરી છે, કોઈની સ્ત્રી છે, કોઈની માં છે, કે મારી પરણેલી નથી, મારો એની પર કોઈ રાઈટ નથી, તો મને એના પર મન બગાડવાનો કે એના પર રાઈટ, એના પર અધિકાર ઉભો કરવાનો મને કેવો રાઈટ છે એના માટે? બસ એટલે એ મેઇન વસ્તુ શું છે કે સમજણ જ ડેવલપ કરવાની છે. સમજ કરે એટલે પછી એટલે ત્યાં સમજણ કેળવાય તો ત્યાં આપણું વર્તમાનમાં આવે ને. વર્તમાનમાં આવે એટલે સ્ત્રી સારી છે તો સારી જ દેખાય ને, એમાં કઈ ખોટું નથી ને.
હમ તો બરોબર. ત્યાં આગળ ત્યાં કહેવું પડે કે તું આજે વર્તમાન દશા માટે જે મોહિત થઈ જાય છે, આમાં અવસ્થિત થઈ ગયો, આ તો કાયમની દશા જ નથી. અવસ્થિત થયો તો અંદર શુદ્ધાત્મા જોડે અવસ્થિત થાય ને, કે ભાઈ અંદર શુદ્ધાત્મા દેખાય. હમ તો ફાયદો ક્યારે થાય, કમાણી ક્યારે થાય, કે અંદર શુદ્ધાત્મા દેખાય ત્યારે. હમ. તો શુદ્ધાત્મા દેખાતા નથી તને ભાઈ. તો પરાક્રમ એટલે શું કે ના મારે નથી જ જોવું, એ પરાક્રમ કહેવાય? મારે જોવું જ નથી ત્યાં, એ પરાક્રમ કહેવાય? દાદાએ શું કહ્યું કે બુદ્ધિએ કહીને વિચારે ને તો એ વિષય ઉડી જાય એવો છે કે. ના, આ તો તમને દાખલો આપ્યો, પણ બીજી કોઈ વસ્તુમાં પરાક્રમ આપણે આપણે કરીએ ને, પરાક્રમ પરાક્રમ એટલે શું કે 100% સામાવાળિયા. સામાવડિયા થયા. અંતસ્કરણના 100% સામાવાળિયા થઈ જાય. તાર જે બતાવું એ બતાય, તાર જે કરવું એ કર, પણ અમે તારી જોડે એગ્રી થતા નથી. યસ, આઈ એમ નોટ એગ્રી વિથ યુ. હા, મારી સહી નથી આમાં. હું તારી જોડે બેસીશ જ નહીં તારા પક્ષમાં. બરોબર. તું ગમે તેટલી લોલીપોપ બતાવ, તારી એક લોલીપોપ ની વાત સ્વીકારીશ નહીં. હમ તો જ બસ સરસ. એવું ત્યાં નિશ્ચય નિર્ણયથી હાજર હાજર જ રહે. એટલે બીજી રીતે કહે તો પરાક્રમ પામવા એટલે શું થયું, પોતે 100 પરિણતિમાં આવી જાય ત્યાં. પર પરિણતિમાં ઘૂસે જ નહીં. પર પરિણતિમાં ઘૂસે જ નહીં, વિનાશ થઈ ના જાય પાછો. કારણ કે આટલું બધું આપણને અંતસ્કરણ લાખ મનાવવા જાય ને તો એના પ્રભાવમાં આવે નહીં, કોઈના પડછાયામાં આવે નહીં. ના આવે. અને અનુભવ બી થવા ધીમે ધીમે અનુભવ. એટલે દાદા ભગવાન દાખલો આપતા હતા ને કે ભાઈ 25,000 ની સાડી પહેરીને જતી હોય તોય કે એના માટે મોહ ઉભો ના થાય, તો પેલું ત્યાં આગળ પેલી આજ્ઞા હાજર રહે ત્યાં. રિલેટિવ હ્યુમનિટીઝ થી રિયલ હ્યુમનિટીઝ શુદ્ધાત્મા છે. બરાબર. કે હવે એને 25 ની પહેરી છે કે 25 લાખ ની પહેરી છે, આપણો શું ફેર પડે છે? કશો જ ફરક ના પડે. એ જ ગમે તે ફરતી હોય, જે રીતે ફરતી હોય, એમાં તારે શું હોય? એમાં તને શું ફાયદો થયો? તું આજ્ઞામાં રહીશ તો તને ફાયદો થશે ને, કે એની અવસ્થાને દિવસે એનાથી ફાયદો થશે. એટલે આ રીતે ત્યાં કહેવું પડે ને, એ કહીએ તો ભાઈ એને પેલી પકડ છૂટે ને. પ્રકૃતિને એની મેળે ખીલવા દો એમ કહ્યું છે ને. પ્રકૃતિ જે છે એની મેળે ખીલવા દો આપણે. એટલે કોની? ફાઇલ નંબર 1 ની નહીં, ફાઇલ નંબર 1 ની પ્રકૃતિ, સામેવાળાની પ્રકૃતિને એને એની મેળે ખીલવા દો. સામેવાળાના વ્યવહારમાં જે આપણે દખલ કરતા હોઈએ એની એ સંદર્ભની વાત છે. પોતાની વાત નથી. ફાઇલ નંબર 1 છોકરાઓ માટે આપણે શું કરતા હોઈએ, આમ જ કરો, આમ ના જ થાય. એટલે નું ડેવલપ ના હા થાય. ભાઈ, તમે હું માર પાસ થયો ને હું ત્યાં આશા ગઈ, ત્યાં તો પહેલો નંબર આવવો જ જોઈએ. એટલે ભાઈ એની પ્રકૃતિને ખીલવા દો, એને ક્યાં રસ છે, રુચિ છે, શું એ પ્રમાણે એને તમારે ખાલી માર્ગદર્શન આપવાનું છે. બરાબર. પોતાની પ્રકૃતિ માટે નહીં, તો તમે કહેશો કે પ્રકૃતિને ખીલવા દો, એટલે ભાઈ આના વિશેના વિચારો આવે છે, છોકરી માટે મોહિત થઈ ગયો તો ખીલવા દો એને. એટલે એવી વાત નથી, જોજો પાછી એવી રીતે લઈ લેતા. ના, એવું નહીં. હા, એટલે આ તો આ કઈ અપેક્ષા દાદા વાત કરી છે, આખું સમજવું પડે. એટલે એક્સપેક્ટેશન હોય. આ બુદ્ધિ માર ખવડાવી દે આપણને આવું બતાવીને. એટલે પેરેન્ટ ને એવી એક્સપેક્ટેશન બહુ હોય કે હવે કોઈ બીજા વ્યક્તિ વાત કરે કે મારો છોકરો તો 95% લાયા, અને એટલે પછી એ પેરેન્ટ્સ ને એવું એક્સપેક્ટેશન થાય કે મારો છોકરો બી કમસે કમ 90 તો લાવે કે નહીં આપો. એ એક્સપેક્ટેશન ને લીધે પછી એ પેલો એક્સપેક્ટેશન રાખવાનું ક્યારે હોય? પહેલા સામેવાની કેપેસિટી તો દેખાવી જો ને. હા, હવે બીજી રીતે સમજાવું કે ભાઈ આપણે એક્સપેક્ટેશન ઊભું કરવું છે અને સ્પર્ધામાં ધકેલવાનો છે કે ભાઈ ખરેખર એને એવી સમજ આપવી જોઈએ, તું આ સમજીને ભણ. હવે જે વ્યક્તિ સમજીને ભણી હોય
તો એને એક્ઝામમાં ગમે તેટલો ઊંધો ચત્તો કહીને પ્રશ્ન પૂછે તો એ ગૂંચાઈ જાય ખરો? ના. કેમ તો કે સમજીને ભણ્યો છે, પછી ગોખીને ભણ્યો એની હાલત કેવી થાય? તો કે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે એટલે ગૂંચાઈ જાય કે હારો આવતો આપણે કોર્સમાં આવ્યું જ નથી, આપણે ભણવામાં હારો તો જવાબ મને આવડતો જ નથી, એટલે આવડતો હોય તો ભૂલી જાય ત્યાં આગળ. પણ મિનેશાનંદજી મેં જોયું છે કે આ ઘણા સ્ટુડન્ટ હોય ને તે મોબાઈલ બી જોતા હોય, મૂવી બી જોતા હોય, તે છતાં બી પર્સન્ટેજ આવે છે સારા એવું. એટલે આપણે સારા પર્સન્ટેજ આવે છે એટલે એનો અર્થ એવો નથી કે મૂવી જોયા કરો કે મોબાઈલમાં રમ્યા કરો. એ તો જે તમે જ્યારે જે ક્રિયા કરતા હોય એમાં ચિત્ત હાજર હોય તો તમને ઓછી મહેનત યાદ રહી જાય. ચિત્ત બીજું હાજર. ક્યારે યાદ રહેશે કે તમારા દર્શન ઉપરના આવરણ તૂટે ત્યારે. હા, દર્શન આવરણ તૂટે. દર્શન પરના આવરણ તૂટે ક્યારે? તો કે એને ભણવામાં રસ રુચિ ઊભા થઈ જાય કે હું મારા માટે ભણું છું, મારા માટે જ મારે આ કરવાનું છે, એટલે એમાં સહેજ પણ કાચું કપાવવું ના જોઈએ. હું નક્કીપણું થઈ જાય તો એ કામ નીકળે એનું. તો પેલા આવરણ તૂટતા જાય પછી, એટલે ઓછી મહેનત એને યાદ રહેવા માટે. બરાબર. ચિત્તની હાજરીથી વાંચે પછી. હવે ચિત્તની હાજરી વંચે પણ ચિત્ત હાજર રહે ક્યારે? તો કે એના અંદર રસ પડે પછી ને, અને રુચિ ઊભી થઈ છે ને ભણવા માટેની. હા, રુચિ ઊભી થઈ છે. પોતાને હિત સમજાય તો પછી રસ ને રુચિ ઊભા થાય ને. તો કે આપણે રસ રુચિ ઊભી કરતા હોય, આપણે દંડો લઈને ઉપર ચલો વાંચો બેસી જા, ચાલ મોબાઈલ મૂકી દે, ચાલ પિક્ચર નથી જોવાનું, આ નથી કરવાનું, રમવા નથી જવાનું. તો કે એ વસ્તુ કરવાથી એનો ઉકેલ ના આવે. પણ ત્યાં એને પોતાના અંદર લગ્ની લાગવી જોઈએ કે ના ભાઈ આ મારા માટે મારે ભણવાનું છે. એટલે એ ત્યાં રસ રુચિ ઉભા થઈ ગયા કે ભાઈ આ મારા હિત માટે છે, મને જ ફાયદો થવાનો છે આ કરીશ તો ભાઈ તમારે એને કહેવું નહીં પડે. તો તમારે એને કહેવું પડશે બેટા થોડી વાર રમવા જા, થોડી વાર બહાર ફરી આ, થોડું પિક્ચર જો, થોડું મોબાઈલ જોઈ લે કે એ તો આપણે સ્કોપ આપતા જ નથી છોકરાઓને ક્યારે. નથી આપતા. પકડી જશે. એટલે જે ખરેખર જે વસ્તુ સમજીને આપણે એને આપી જોઈએ આપણે ઠોકી બેહાડવા જઈએ. તમને તમારી જોડે કોઈ કસ્ટમર આવે ને મારી ઠોકીને તમને કહે મારે આ બાઈક હરખી કરી આપી, પૈસા આપવાનો નથી એમ, તો ના કરે. તમે કેવી હરખી કરી આપો? થોડે આગળ જઈને બંધ થઈ જાય કરી આપો પછી. પ્રેમથી કહી તો પછી આપણે કરી આપે. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદાગીરીથી કામ કોઈ પણ જગ્યા લેવા જઈએ તેનું પરિણામ ટેમ્પરરી હોય, લાંબુ ના હોય, એ ટકે નહીં લાંબુ. એટલે પેલું આપણા પ્રેશરથી પેલો વાંચવા બેસે ખરો પણ એને રસ ઇન્ટરેસ્ટ ઉભો ના થાય, રુચિ ઊભી ના થાય તો ભાઈ માર્ક કેટલા આવે પછી? એટલે આ સમજવાનું છે આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા પૂરું કરી સાહેબ, ટાઈમ થઈ ગયો છે. દીપકભાઈ તમે ત્રિમંત્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌવપા વપણાશણો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવ્વે સિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.